ચલો હવે લાસ્ટ ટાઈમ છે એ આપણે ફ્રી રેડિકલ ની ડિસ્કશન કરતા હતા અને ફ્રી રેડિકલ ની અંદર આપણે સ્ટાર્ટ કરેલી હતી વુડ્સ રિએક્શન. વુડ્સ રિએક્શન જે છે એ વુડ્સ રિએક્શન છે એમાં મેઇન પ્રોસેસ શું છે? 2 મોલ્સ ઓફ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લેવાના છે. આની રિએક્શન થશે 2 મોલ ઓફ સોડિયમ મેટલ સાથે ડ્રાય ઈથર ની પ્રેઝન્સમાં. મેં તમને એવું કહી રાખેલું કે આની અંદર થી છે એ શું બનશે? ફ્રી રેડિકલ. કયો રેડિકલ બનશે? આર રેડિકલ. અને આવા બે ફ્રી રેડિકલ એકબીજાની સાથે છે એ જોઈન થાય એટલે આપણને મળશે આર બોન્ડ આર અને અહીંયા આગળ આવી જશે 2NaX. તો ધીસ ઇઝ ધ બેઝ રિએક્શન. અને આ જે રિએક્શન અહીંયા આગળ થાય છે આ રિએક્શન ની અંદર અલગ અલગ વેરાયટી પણ આપણને મળશે. કાલે ઘણા આપણે એક્ઝામ્પલ લીધા, તમને છે એ સોલ્વ પણ કરવા માટે આપેલા. અહીંયા આગળ છે અમુક ક્વેશ્ચન છે એને હું સોલ્વ કરાવું છું. માનો કે પેલા એક ઈઝી એક્ઝામ્પલ લઉં છું. મને આપ્યું છે પ્રોપાઇલ ક્લોરાઇડ. આની અંદર એડ કરેલું છે સોડિયમ અને ડ્રાય ઈથર. કયો ફ્રી રેડિકલ બનશે? પ્રોપાઇલ ફ્રી રેડિકલ. અને આવા બે કમ્બાઈન થાય તો કાર્બનના નંબર ડબલ થાય એટલે હેક્સેન એઝ અ મેજર પ્રોડક્ટ મળે. અને આ પ્રોડક્ટ જ મેજર હોય 3 ડિગ્રી હોય તો જ કઈ પ્રોડક્ટ મેજર લખવાની છે? ડિસપ્રોપોર્શનેશન. આમાં તો તમારે કોમ્બિનેશન જ લખવાની થાય. મેઇન પ્રોડક્ટ હોય એ જ તમારે લખવી જોઈએ. સમટાઈમ્સ છે એ સ્ટીરિયોકેમિસ્ટ્રી ઉપર પણ ફોકસ કરેલું હોય તો એને તમારે ધ્યાનમાં લેવાનું. બરાબર. આવી રીતે અહીંયા આગળ Cl આપેલું છે. આમાં 2 મોલ સોડિયમ આપણે એડ કર્યા અને 2 મોલ છે ડ્રાય ઈથર. ચલો આમાં કઈ રીતે પ્રોડક્ટ છે એ બનશે? આની સાથે નીચે આવો જ પાર્ટ જોઈન કરી દેવાનો. કેટલા કાર્બન કાયરલ થઈ ગયા? 2. પણ આઇસોમર કેટલા આવશે? 3. તો સ્ટીરિયોકેમિસ્ટ્રી રિલેટેડ પણ ક્વેશ્ચન આવે. ઘણીવાર છે એ રિંગ બની જાય એવું પણ પોસિબલ છે. માનો કે એક અહીંયા આગળ Cl છે, એક અહીંયા Cl છે. આમાં આપણે એડ કરી દીધા સોડિયમ મેટલ અને ડ્રાય ઈથર. હવે શું થઈ જશે? આની અંદરથી તો જે રેડિકલ બનશે એ ડાય રેડિકલ બનવાનો છે. 1 અને 5 ઉપર ડાય રેડિકલ બન્યો તો the product is cyclopentane. ઓકે, આવું આપેલું છે. ચલો CH ડબલ બોન્ડ CH. એક અહીંયા આગળ પણ ક્લોરીન છે ને અહીંયા ક્લોરીન છે. 2 મોલ્સ ઓફ સોડિયમ મેટલ અને ડ્રાય ઈથર. અહીંયા આગળ શું કરવાનું તમારે? રિએક્શન તમે કઈ કરશો? આમાં આ બન્યું છે. ચલો આ રેડિકલ બને. કઈ રિએક્શન કરશો? ઇન્ટ્રામોલેક્યુલર. અને ઇન્ટ્રા રિએક્શન થી આલ્કાઇન બની જશે. આમાં રિંગ નહીં બનાવવાની. સામ સામે આને બીજાની સાથે જોઈન્ટ કરશો તો એન્ટી એરોમેટિક બનશે, which is not possible. ચલો 5th નંબરનું એક્ઝામ્પલ આવી રીતે આપેલું છે. આ લગભગ મેં તમને હોમવર્કમાં આપેલું હતું. આની અંદર સોડિયમ મેટલ એન્ડ ડ્રાય ઈથર. બધી જ જગ્યાએ પહેલા તમે રેડિકલ બનાવી દો. કોઈ પણ બે રેડિકલ ને તમે પાસેના કોઈ પણ બે રેડિકલ ને કનેક્ટ કરી દો. આ બેને કનેક્ટ કરો ને આ બેને કનેક્ટ કરો તો વી હેવ સ્પાઇરો કમ્પાઉન્ડ. તમે જો અહીંયા એક છે એ કાર્બન અને એક અહીંયા. આ બે રિંગ વચ્ચે એક કોમન કાર્બન. સ્પાઇરો કમ્પાઉન્ડ બન્યો કે નહીં? તો બધી જ પોસિબિલિટી છે એ તમારે લેવાની છે. 6 નંબર. ડ્રાય ઈથર અને સોડિયમ. શું કરશો? પહેલા ફ્રી રેડિકલ બનાવો. ડાય રેડિકલ બની જશે. તો ડાય રેડિકલમાં એક ઉપર બનવાનો છે, એક નીચે બનવાનો છે. હવે શું કરશો? રેઝોનન્સ કરી દો આની અંદર. અહીંયા રેઝોનન્સ, અહીંયા એક રેડિકલ, એક અહીંયા રેડિકલ. અને હવે આ બે વચ્ચે છે એ તમે બોન્ડ બનાવી દો. તમે જો આ નેપ્થેલિન બની ગયું. નેપ્થેલિન. તો આવી રીતે છે એ તમારે લખવું જોઈએ. બરાબર. અલગ અલગ આપણે ઘણા બધાના એક્ઝામ્પલ લઈ અને સોલ્વ કરેલા છે. આ રિએક્શન છે એ ફ્રી રેડિકલ થી પ્રોસીડ થાય છે એવું આપણે બહુ શીખ્યા. હવે આવી જ એક ટાઈપની બીજી સેમ રિએક્શન છે જેનું નામ છે
કોલ્બ્સ ઇલેક્ટ્રોલિસિસ. નવી રિએક્શન છે, હેડિંગ આપશો કોલ્બ્સ ઇલેક્ટ્રોલિસિસ. બોલો. કાલનામાં ડાઉટ છે એમ? યસ સર. કયા એક્ઝામ્પલ હશે તો મને કેમ યાદ આવશે? સર એક બેન્ઝીન હતો, હા, કોલિન એક મેટા ઉપર મિથાઇલ પેલો બ્રોમિન અટાચ હતો એક. ગોટ ઇટ યાદ આવી ગયું. આ તમે કયો છો? યસ સર. તો હવે પહેલા આપણે આને આવી રીતે લખી દઈએ, આને થોડુંક આપણે ટિલ્ટ કરીને લખી દઈએ. આમ લખીએ, જુઓ. હવે આપણે શું કરીશું, આવો નવો આમાંથી આપણે પહેલા રેડિકલ બનાવી દઈએ. ચલો, જો આમાંથી રેડિકલ બનાવીએ તો એ રેડિકલ સમહાવ કંઈક આવું બનશે. અહીંયા આગળ છે એ મિથાઇલ છે, એક અહીંયા આગળ મિથાઇલ છે, બે સીએલ છે અહીંયા આગળથી રિમૂવ થયા એટલે આવું બન્યું. આવો બીજો આની સાથે લઈ આવીને આની સાથે જોઈન્ટ કરો. જેવું તમે જોઈન્ટ કરશો એટલે અહીંયા આગળ એક બીજી બેન્ઝીન રહી. આનો મિથાઇલ આ બે જોઈન્ટ થશે. નીચેથી નહીં આ બે જોઈન્ટ થશે. આનો મિથાઇલ ને આનો મિથાઇલ નીચે રહે, એક આ પ્રોડક્ટ બનશે. બરાબર, એક આવી પ્રોડક્ટ બનશે. હજી એક પ્રોડક્ટ છે એ પોસિબલ છે. હવે કઈ પ્રોડક્ટ છે એ પોસિબલ છે? જુઓ, આ બે તો રિંગ જોઈન્ટ થશે જ થશે, પણ એવું બને એકનો મિથાઇલ નીચે રહે ને એકનો મિથાઇલ ઉપર રહે. આમાં મારો ધ્યેય એવો હતો કે તમે વિચારી શકો છો કે નહીં, સીસ કે ટ્રાન્સ, આ જોવાનું હતું. આમાં બે પ્રોડક્ટ લખવાના હતા ભાઈ. આમાં બે પ્રોડક્ટ છે એ કહેવાના હતા, સીસ અને ટ્રાન્સ. બરાબર, બે ના મિથાઇલ નીચે છે, આમાં એક મિથાઇલ ઉપર ને એક મિથાઇલ નીચે છે. જો, એટલે આપણો ધ્યેય આ હતો. ચલો આગળ જઈએ. કોલ્બ્સ ઇલેક્ટ્રોલિસિસ ઉપર આપણે ડિસ્કશન કરીએ. તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર લર્ન કર્યા છો, આ ઓલરેડી તમે શીખેલા જ છો, ખાલી મારે યાદ અપાવવાનું છે. કોલ્બ્સ ઇલેક્ટ્રોલિસિસ તમારે કરવાનું કોનું થાય? તો કે પહેલા તો તમારી પાસે ઇલેક્ટ્રોલાઇટિક સેલ હોવો જોઈએ. અને આ ઇલેક્ટ્રોલાઇટિક સેલ તમે જે લ્યો છો, ધીસ ઇઝ ઇલેક્ટ્રોલાઇટિક સેલ. અહીંયા આગળ લેફ્ટ સાઈડ છે એ કોને લખાય? એનોડ. રાઈટ સાઈડ છે એ કોને રાખવાના હોય? કેથોડ. ઇલેક્ટ્રોલિસિસ તમે લર્ન કર્યા છો એટલે તમને આઈડિયા આવવો જોઈએ. અહીંયા બેટરી, ડીસી બેટરી હોય. આ છે એ કેથોડ છે, અને કેથોડ ઉપર અહીંયા આગળ છે એ પ્રોસેસ કઈ થાય? રિડક્શન ની પ્રોસેસ થાય. અહીંયા આગળ છે એ કયું આવશે? માઇનસ. આ સાઈડ કોણ છે? તો કે એનોડ. બરાબર, અહીંયા આગળ છે એ સાઇન કઈ આવશે? પ્લસ. અહીંયા તમારે લેવાનું ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન. આપણા કેસમાં ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન કયું હશે? તો કે કોલ્બ્સ ઇલેક્ટ્રોલિસિસ કરવાનું, પણ કોનું કરવાનું? કાર્બોક્સિલિક એસિડના સોલ્ટનું. બરાબર છે, કાર્બોક્સિલિક એસિડના સોલ્ટ એટલે કયા કહેવાય? તો કે RCOONA, સોડિયમ કાર્બોક્સિલેટ અથવા તો પોટેશિયમ કાર્બોક્સિલેટ, બેમાંથી કોઈ પણ તમે લઈ લો. આ Na પ્લસ હોય અને માઇનસ હોય. એક્વિયસ સોલ્યુશન આનું આપણે રાખ્યું છે, તો એક્વિયસ સોલ્યુશનમાં તો આ તરત જ ડિસોશિએટ થઈ જશે, અને આનું આયોનાઇઝેશન થાય એટલે શું બને? RCOO માઇનસ, અને બીજું અહીંયા આગળ શું આવી જશે? Na પ્લસ. આવું થાય ને? અચ્છા, આનું એક્વિયસ સોલ્યુશન છે. એક્વિયસ સોલ્યુશન હોય તો અહીંયા આગળ H2O ની સાથે સાથે આપણને બીજું શું મળશે? આમાંથી એક તો મળી જશે H પ્લસ, અને બીજું શું મળી જશે? OH માઇનસ. આ તમને ખ્યાલ છે. તો આપણા ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન ની અંદર ટોટલ કેટલા આયન્સ છે? નેગેટિવ 2, અને કેટાયન કેટલા છે? 2. હવે અહીંયા આગળ છે આ રિએક્શન ની અંદર તમે શીખ્યા હશો સિલેક્ટિવિટી હોય. આ H પ્લસ નું રિડક્શન ઈઝી છે સોડિયમ કરતા. આવું તમે શીખેલા જ છો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં, એટલે મારે એમાં બહુ કઈ ફેર પડવાનું નથી. સેલ પોટેન્શિયલ ની વેલ્યુ પરથી સોડિયમ નો વેલ્યુ કેટલો હોય? -2.71. E નોટ સેલ જે છે આનો
સોડિયમ નો રિડક્શન પોટેન્શિયલ -2.71 અને હાઇડ્રોજન નો તો 0 એક્સેપ્ટ કરેલો છે. તો which will get easier reduced, કોણ ઇઝીલી રિડ્યુસ થશે બોલો? આ હાઇડ્રોજન બરાબર છે, અને સોડિયમ ઇઝીલી છે એ રિએક્શન જ ન કરે એટલે સોડિયમ ની તો વાત જ નહીં આવે. અહીંયા આગળ એનોડ ઉપર તમારે કોને કોને લઈ જવાના છે? RCOO-, તો અહીંયા આગળ છે એ RCOO- એ અહીંયા આગળ જશે, અન્ય એનું ઓક્સિડેશન થશે. આપણી પાસે બીજું H+ છે, H+ છે એ ક્યાં જશે? કેથોડ ઉપર જશે ઇલેક્ટ્રોન લેવા. લખીએ અહીંયા આગળ રિએક્શન. પેલા રિએક્શન છે હું લખી દઉં છું એનોડ, અને આજ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. એનોડ ઉપર પ્રોસેસ કઈ કરવાની છે? ઓક્સિડેશન. કયું અહીંયા આગળ રાખેલું છે? કાર્બોક્સિલિક એસિડ હોય એનો સોડિયમ સોલ્ટ. આ રિએક્શન રેડોક્સ રિએક્શન છે, કાલે મેં શીખવાડેલી હતી. ચલો આમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી જશે. જેવો એક ઇલેક્ટ્રોન દૂર ગયો એટલે અહીંયા શું બની ગયું? C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ O. ધીસ ઇઝ રેડિકલ. અહીંયા આગળ છે એ COO રેડિકલ બન્યો. આમાંથી તો તરત CO2 બહાર નીકળી જાય છે, આ તમને ખ્યાલ છે. એટલે આમાંથી આપણે CO2 બહાર કાઢી દઈએ અને અહીંયા આગળ શું બન્યું? R રેડિકલ. હવે સેકન્ડ સ્ટેપમાં શું થશે? આ એક R રેડિકલ બીજા R રેડિકલ ની સાથે છે એ કમ્બાઈન થઈ જાય અને આપણને બને R બોન્ડ R. તો આ એનોડ ઉપર આપણને બે પ્રોડક્ટ મળશે. એનોડ ઉપર બે પ્રોડક્ટ છે. એક પ્રોડક્ટ તો અહીંયા આગળ છે એ કઈ બની? CO2 કાર્બન ડાયોક્સાઇડ. જો CO2 ગેસ ઇવોલ્વ થશે and this reaction should occur 2 times. આ બે વખત થવી જોઈએ રિએક્શન, તો આ બે બને. અને એક આપણને શું મળવાના છે? R બોન્ડ R આલ્કેન. આની અંદર આલ્કેન છે એ તમને એનોડ ઉપર મળે છે. હવે કેથોડ ઉપર વિચારો. ચલો કેથોડ ઉપર તો મેં તમને કીધું એમ સોડિયમ વિલ નોટ રિએક્ટ, એટલે આમાં આપણે હાઇડ્રોજન ની રિએક્શન કરતા હોઈએ છીએ. કદાચ માની લો કે સોડિયમ છે એનું રિડક્શન તમે કરો, Na++ ઇલેક્ટ્રોન આની અંદરથી Na, તોય આ તરત જે પણ કઈ સોડિયમ બન્યો છે એ તરત કોની સાથે રિએક્ટ કરી લેશે? પાણી સાથે. એટલે અલ્ટિમેટલી આમ જોવા જાવ તો એની કોઈ રિએક્શન થતી નથી. સોલ્યુશનમાં NaOH અને હાઇડ્રોજન તો બહાર નીકળી જશે, બરાબર. હાઇડ્રોજન ના તો ઉભરા આવી જાય. આ રિએક્શન જ ન થાય, પણ ઇન કેસ કદાચ માની લો કે સોડિયમ મળે તો આ રિએક્શન થવાથી હાઇડ્રોજન બહાર નીકળી જાય ને સોડિયમ બનાવી નાખશે NaOH. તો સોલ્યુશનમાં આમાં NaOH પણ બનતું જાય, બરાબર. આના સોલ્યુશનમાં NaOH પણ બને. અહીંયા આગળ તમે જે પણ કોઈ કાર્બોક્સિલિક એસિડ લ્યો છે ને એમાંથી CO2 રિમૂવ થાય છે, તો આને સ્ટેપ ડાઉન પ્રોસેસ કહેવાય. આની અંદરથી જે પણ કઈ તમે રિએક્શન કરો છો એમાં એક કાર્બન લોસ થઈ જાય, એક કાર્બન અહીંયા આગળ ઓછો થઈ જાય. કેવી રીતે? અહીંયા આગળ જુઓ, આપણે આને લઈએ છીએ. ચલો એસિટિક એસિડ નો સોડિયમ સોલ્ટ CH3COONA. આની રિએક્શન આપણે લખીએ અને બીજું અહીંયા આગળ શું છે? વોટર. આનું ઇલેક્ટ્રોલિસિસ કર્યું આપણે. આની અંદરથી તો CO2 બહાર નીકળી જશે, બરાબર. એટલે રેડિકલ કયો બનશે? CH3. ચલો આ CH3 ને બે વખત જોઈન કરી દો એટલે એક પ્રોડક્ટ શું બનશે? CH3 ઇથેન. CO2 આની અંદરથી બહાર નીકળી જવાના છે એટલે 2CO2 રિએક્શન બેલેન્સ કરીને લખી દઈએ, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. તો 2CO2 બહાર નીકળી જશે. પછી શું અહીંયા આગળ થઈ જશે બોલો? આપણી પાસે અહીંયા આગળ H2 હોય છે, એ શું બનાવશે? 2NaOH. અને એક શું આપણને મળશે? H2 હાઇડ્રોજન ગેસ છે એ આપણને મળશે. તો આ રિએક્શન છે એ આખી મેં બેલેન્સ કરીને લખી દીધી. એમાં આ ઇથેન અને CO2 આ ક્યાં બે મળવા જોઈએ? એનોડ ઉપર. અને આ બે જે છે H2 ગેસ છે અને NaOH ક્યાં બનશે? કેથોડ ઉપર. આમ થશે. તમારે શું કરવાનું? જે પણ કઈ તમને આપેલો છે સોલ્ટ એમાંથી CO2 કાઢી એનો રેડિકલ લખીને એનું ડાયમરાઇઝેશન કરી દો. આ રિએક્શન ને ધ્યાનમાં રાખી. હવે ચલો માની લો હું આમ લખું છું CH3CH2COOK. ઇલેક્ટ્રોલિસિસ કરવા માટે થઈને આમાંથી CO2 કાઢી નાખો અને રેડિકલ કયો તમે ધ્યાનમાં લેશો? ઇથાઇલ. ઇથાઇલ રેડિકલ ને જોઈન્ટ કરો તો મેજર પ્રોડક્ટ કઈ બનશે બોલો? બ્યુટેન. તો આ તમારો આન્સર આવે. આમાંથી આ બનશે. આ પ્રોડક્ટ તમારી મેજર પ્રોડક્ટ હોય, બરાબર. ધીસ ઇઝ યોર મેજર પ્રોડક્ટ. આવું થવું જોઈએ. આ ઇલેક્ટ્રોલિસિસ છે, ઇલેક્ટ્રોલિસિસ ની અંદર આવું થશે. ચલો આવું આપ્યું છે. અહીંયા આગળ છે
એ ટોટલ માની લો કે હું COONA ટોટલ 4 કાર્બન છે, એક CO2 નીકળી જશે, જેવો CO2 નીકળી જાય એટલે રેડિકલ બનશે આવી રીતે. જો આની અંદરથી CO2 રિમૂવ થાય છે, CO2 ઓરિજિનલ કમ્પાઉન્ડ કરતા એક CO2 ઘટી ગયો અને CO2 ઘટે એટલે આને સ્ટેપ ડાઉન પ્રોસેસ કહેવાય. કાર્બનના નંબર રિડ્યુસ કરવા હોય તો આ કામ લાગે. આમાંથી આ રેડિકલ બને છે ને આ બેને સામ સામે જોડી દો. અહીંયા કેટલા કાર્બન છે? 3, તો તમને હેક્સેન મળશે. અહીંયા આગળ પેલું તો સાઈડમાં તમને મળતું રહેશે, એની હારે આપણે કઈ લેવા દેવા નથી. ઇટ ઇઝ માઇનર પ્રોડક્ટ, બરાબર છે. અચ્છા, આની અંદર વાત કરી દઈએ ને, આની અંદર તો ઇન કેસ ઓફ 3 ડિગ્રી, ઇન કેસ ઓફ ટર્શરી, ઇન કેસ ઓફ 3 ડિગ્રી કાર્બોક્સિલિક એસિડ, જો તમારો કાર્બોક્સિલિક એસિડ 3 ડિગ્રી હોય તો તમને મેજર પ્રોડક્ટ મળશે એસ્ટર. આમ છે, ચલો અહીંયા આગળ છે ઈ COONA. આની અંદર ઇલેક્ટ્રોલિસિસ કરો. જેવું ઇલેક્ટ્રોલાઇસિસ તમે છે એ કરો એટલે અહીંયા આગળ છે એ રેડિકલ કયો બનવો જોઈએ? CH3. અહીંયા આગળ પણ CH3, આ એક રેડિકલ. તમે તો જાણો છો કે આવા બે રેડિકલ એકબીજાની સાથે જોઈન્ટ નથી થઈ શકતા ડ્યુ ટુ સ્ટેરિક હિન્ડ્રન્સ. ઇન કેસ ઓફ 3 ડિગ્રી કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર ઇઝ ધ મેજર પ્રોડક્ટ. એસ્ટર ઇઝ ધ મેજર પ્રોડક્ટ. કઈ રીતે? આ એક ફ્રી રેડિકલ આની વચ્ચે આવી જશે, આની વચ્ચે એકદમ આવી જાય CO2, અને CO2 ને આપણે કેમ લખી શકીએ? જો C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, હા કે ના? CO2 ને આપણે આવી રીતે લખશું. અહીંયા આગળ બીજો રેડિકલ લખી દો તમે. CO2 ગેસ ને આમાંથી બહાર ન નીકળવા દે. CO2 ગેસ ને આમાંથી બહાર ન નીકળવા દે. એક અહીંયા આગળ, એક અહીંયા આગળ, એક આની સાથે, એક આની સાથે. મેજર પ્રોડક્ટ આવી રીતે બની જશે. જુઓ, in case of 3 degree, ester is the major product. CO2 આની અંદરથી એસ્કેપ ન થઈ શકે, બરાબર. CO2 ને બે રેડિકલ પોતાની વચ્ચે બાંધી લે, C ડબલ બોન્ડ O. આ કઈ પ્રોડક્ટ બની? એસ્ટર. પહેલામાં આલ્કિન બની જતું હતું, આની અંદર એસ્ટર બની જશે. પહેલામાં આલ્કિન અને એવું બની જતું હતું, આલ્કિન અને આલ્કેન વિષમીકરણથી. આની અંદર છે એ શું થશે? વિષમીકરણ નહીં થાય. વિષમીકરણના ચાન્સ તો ઈ ક્યારે થાય? તો કે આ ન હોય તો આમાં તો છે CO2, તો સીધો CO2 ને ધ્યાનમાં લઈને વચ્ચે રાખીને બે જોઈન્ટ થઈ જાય. અહીંયા આગળ આ COO ગ્રુપ આવી ગયું, ધેટ ઇઝ એસ્ટર. તો ઇન કેસ ઓફ 3 ડિગ્રી કાર્બોક્સિલિક એસિડ લઈએ તો એસ્ટર ઇઝ ધ મેજર પ્રોડક્ટ, બરાબર છે. બાકી તો પહેલામાં જેમ તમે લખો છો એનું એ જ છે, આની અંદર નવું કાંઈ નથી. ચલો 4th નંબરના એક્ઝામ્પલ થી હું કન્ટિન્યુ કરું છું. અહીંયા આગળ મારી પાસે છે COONA. આનું ઇલેક્ટ્રોલિસિસ કરો. ચલો ઇલેક્ટ્રોલિસિસ કરશો એટલે અહીંયા રેડિકલ. હવે આની સામે આવો નવો બીજો રેડિકલ તમે મૂકી દો. CO2 વયા ગયા હશે, આ બેને સામ સામે તમે જોઈન્ટ કરી દો. આ તમારી પ્રોડક્ટ થવી જોઈએ. ચલો 5th નંબર. બધા જે એક્ઝામ્પલ લખ્યા એ જ છે બધા. COONA અને એક અહીંયા આગળ ચલો આપેલું છે COOK. બે સેમ જ છે, બરાબર, બધું હરખું જ છે. રેડિકલ બનાવીને જોડી દો. શું બનવું જોઈએ? ચલો પેલા તો રેડિકલ કયો બનશે આમાંથી? 12 અહીંયા આગળ મિથાઇલ, અંદર રિંગ ઉપર. આને સામ સામે જોડી દો. કાલે વાત તમને કરી હતી, આની અંદરથી આવું કંઈક બની શકે, બ્રિજ કમ્પાઉન્ડ. તો એક બ્રિજ વાળો કમ્પાઉન્ડ આપણે અહીંયા આગળ બનાવ્યો. ચલો આમ આપેલું છે. હવે બધા જ એક્ઝામ્પલ એના એ રિપીટ જ છે બધા. પછી આપણે આપીને આની અંદર ટાઈમ નથી બગાડવા માંગતા. COONA, અહીંયા COONA, આ ડાયકાર્બોક્સિલિક એસિડ. ચલો આનું ઇલેક્ટ્રોલિસિસ કરો. તો આના ઇલેક્ટ્રોલિસિસ થી શું બનવું જોઈએ? ક્યુબેન. આ તમારો આન્સર આવી જશે. તો રિપીટેડલી ધ સેમ એક્ઝામ્પલ્સ વી આર ડુઈંગ, બરાબર છે. આની અંદરથી છે એ આપણે ક્વેશ્ચન થોડોક અલગ ટાઈપનો એક સોલ્વ કરાવું છું, તમારે લોકોએ વિચારવાનું છે. ચલો માનો કે મને એવો એક ક્વેશ્ચન આપે કે કોઈ એક કમ્પાઉન્ડ X છે, આનું મેં કર્યું ઇલેક્ટ્રોલિસિસ.
આ એક કમ્પાઉન્ડ આપણે લઈએ છીએ અહીંયા આગળ. અહીંયા આગળ કોઈ એક કમ્પાઉન્ડ છે X, એનું આપણે છે એ કર્યું ઇલેક્ટ્રોલિસિસ, અને ઇલેક્ટ્રોલિસિસ કર્યા બાદ આની અંદરથી આપણને છે એ મળે છે બ્યુટેન. આની અંદરથી આપણને મળે છે બ્યુટેન. તો X ને સજેસ્ટ કરો. આવા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારે છે ને મોલેક્યુલને એકદમ વચ્ચેથી સિમેટ્રિકલી બ્રેક કરવો પડે. સિમેટ્રિકલી મોલેક્યુલને બ્રેક કરો એટલે અહીંયા આગળથી બ્રેક થશે. જો એકદમ વચ્ચેથી બ્રેક થાય, અને વચ્ચેથી બ્રેક થાય તો અહીંયા તમારો કમ્પાઉન્ડ કેવો હશે? કાં તમારે આ લેવું પડે CH3CH2Cl, જો વુડ્સ હોય તો, અને વુડ્સ આ નથી તો અહીંયા આગળ આપણે શું લેશું? COONA. રેડિકલ કેવો બનાવવાનો? એમાં CO2 જોઈન્ટ કરીને રિવર્સ વિચારો. રિવર્સ તમારે વિચારવાનું છે. ચલો અહીંયા કોઈ એક કમ્પાઉન્ડ X છે, આની અંદરથી છે એ મને પ્રોડક્ટ કંઈક આવી રીતે છે એ મળે છે, બરાબર છે? હેક્ઝેન મળે છે. The product is hexane. So what should be the structure of X? સિમેટ્રિકલી તમે આને બ્રેક ડાઉન કરી નાખો. સિમેટ્રિકલી બ્રેક કરશો તો આ બાજુ 3 કાર્બન, આ બાજુ 3 કાર્બન. અહીંયા રિએક્ટન્ટમાં તો અમારે 4 કાર્બનનો સોલ્ટ લેવાનો. તો આ તમારું સ્ટ્રક્ચર હોય. રિવર્સ વિચારવાનું છે. આને કહેવાય રિટ્રોસિન્થેસિસ. રિટ્રોસિન્થેસિસ એટલે રિવર્સમાં વિચારવાનું. ચલો આવું કંઈક આપ્યું છે કે અહીંયા મિથાઇલ છે, કે અહીંયા મિથાઇલ છે. અહીંથી તોડી નાખો. એકદમ સેન્ટરમાંથી વચ્ચેથી તોડશો તો અહીંયા તમારો રિએજન્ટ કયો થશે? બોલો. અહીંયા આગળ આ આવી જશે COONA. ક્લિયર? આને તમે કરશો તો આવી રીતે છે એ રેડિકલ બનશે. જો આઇસોપ્રોપાઇલ રેડિકલ. આની સામે આવો બીજો આઇસોપ્રોપાઇલ રેડિકલ રાખી જોઈન્ટ કરી દો. આ તમારી પ્રોડક્ટ થઈ ગઈ. તો રિવર્સ પણ વિચારતા આવડવું જોઈએ. આ બધી પ્રોસેસ આપણે અત્યારે લર્ન કરી. બે પ્રોસેસ લર્ન કરી. હવે આ બધી પ્રોસેસ છે એની લિમિટેશન શું છે ને એ આપણે જોઈ લઈએ. આ બે પ્રોસેસની લિમિટેશન શું છે? તો લિમિટેશન ની અંદર પહેલું, CH4 cannot be prepared. આ કોઈ પ્રોસેસ થી મિથેન તમે ન બનાવી શકો. The first limitation is that we cannot produce methane gas. આમાંથી મિથેન ગેસ ક્યારેય ન બને. સીધું આ તો ડાયમરાઇઝેશન ની પ્રોસેસ છે ને સાહેબ, એટલે ડાયમરાઇઝેશન ની પ્રોસેસ હોય તો મિથાઇલ ક્લોરાઇડ લ્યો તો આના 2 મોલ યુઝ થઈને સીધું શું બને? CH3CH3. તમે ચલો અહીંયા આગળ છે હું આવી રીતે લખું, એક જ કાર્બનનો છે એ સોલ્ટ લો HCOONA. તો આની અંદરથી તો CO નીકળી જાય, CO2 આમનામ બધું વીયું જાય. આમાંથી CO2 ને H2 બે જ પ્રોડક્ટ મળે. મિથેન આ પ્રોસેસ થી કોઈ દિવસ બને નહીં, ન તો ઇલેક્ટ્રોલિસિસ થી ન તો વુડ્સ થી. તો એક લિમિટેશન તો આ છે, મિથેન કેન નોટ બી પ્રિપેર્ડ બાય ધીસ મેથડ. મિથેન નહીં બને, વુડ્સ થી નહીં બને, આનીથી નહીં બને. ફ્રી રેડિકલ ફેલ થઈ ગયા. મિથેન બનાવવામાં ફ્રી રેડિકલ ફેલ થઈ જાય છે. ચલો સેકન્ડ, ફ્રી રેડિકલ થી આ તો નથી બને. બીજું, ઓડ કાર્બન કન્ટેનિંગ alkane preparation is not possible. Is not proper. તમે આની અંદરથી એકી સંખ્યા ધરાવતા કાર્બન વાળું બનાવવા જાવ ને તો એ બહુ પ્રોપર નથી. દાખલા તરીકે તમે મને એવું આપો કે સાહેબ મારે પેન્ટેન બનાવવો છે. ચલો પેન્ટેન બનાવવો છે. તો પેન્ટેન બનાવવા માટે તમે શું કરો? પેન્ટેન માટે ટોટલ કેટલા કાર્બન હોય? 5. હવે આને તમે છે એ જો બ્રેક ડાઉન કરો, કોઈ પણ એક બોન્ડ માંથી બ્રેક ડાઉન કરો તો આની પોસિબિલિટી કઈ કઈ છે? ચલો એક હું અહીં આગળ લઈ લઉં છું, ઇથાઇલ ક્લોરાઇડ CH3CH2Cl. આની સાથે હું બીજો મિક્સ કરી દઉં છું. શું? તો કે આની સાથે આપણે બીજો મિક્સ કરી દઈએ છીએ CH3CH2CH2Cl. આનું નામ છે ઇથાઇલ ક્લોરાઇડ, આ છે પ્રોપાઇલ ક્લોરાઇડ. આ બેનું મિક્સર લઈ અને આપણે આમાં સોડિયમ મેટલ એડ કરીએ. કાયદેસર તો આની અંદરથી રેડિકલ કયો બનશે? CH3CH2.
આની અંદરથી છે એ કયો રેડિકલ બનશે CH3 CH2 CH2 ચલો આમાં આ બે જો કમ્બાઈન થાય ને તો then we will have pentane as a product આ તમને પ્રોડક્ટ મળે આ એક પ્રોડક્ટ મળે પણ હવે એવાય ચાન્સ છે ને કે આ પોતાની જ સાથે કમ્બાઈન થાય સેલ્ફ કોમ્બિનેશન પોતે પોતાની હારે ચોંટી જાય સેલ્ફ કોમ્બિનેશન અને ડ્યુ ટુ ધેટ સેલ્ફ કોમ્બિનેશન આ સેલ્ફ કોમ્બિનેશન થવાથી આ પેન્ટેન તો તમને મળે જ મળે હારે એક વખત બ્યુટેન મળશે અને અહીંયા જો પ્રોપાઇલ રેડિકલ છે તો એકવાર બીજું શું મળવું જોઈએ હેક્ઝેન 3 પ્રોડક્ટ મળી તમને ટોટલ અને મેજર જ લખી છે માઇનર ની તો વાત જ નથી કરી મેં મેજર માં 3 હવે આ મેજર માં 3 હોય તો આનો મોલ ફ્રેક્શન કેટલો હોય બોલો 1/3 એટલે તમે સમજો ને કે આ 33% 33% હશે 33% હશે બરાબર આર યુ ગેટિંગ માય પોઈન્ટ બધા 33% જેવા મળી જશે મોલ અંશ કેટલો થયો 1/3 તો આ કઈ સારી એવી પ્રોડક્ટ ન બની કહેવાય પણ આની સામે ચલો તમે બ્યુટેન બનાવતા હોત તો 100% બને એકી નંબરના કાર્બન વાળા તમારે બનાવવા હોય ને એટલે કે પ્રોપેન પેન્ટેન તો આવા બધા ન બને હેપ્ટેન આવા નહીં બને બરાબર પ્રોપેન પછી પેન્ટેન હેપ્ટેન નોનેન આવા ન બને even carbon containing alkanes can be prepared best by this method using this method એટલે કયા કયા ઇથેન બ્યુટેન હેક્ઝેન એવા બધા બહુ સારી રીતે બને તો આ બધી આની લિમિટેશન છે થર્ડ લિમિટેશન છે એ તમને યાદ કરાવી દઉં ચલો થર્ડ લિમિટેશન છે એ શું હતી આપણે થર્ડ લિમિટેશન શું કીધી ઇફ જો તમારો આલ્કાઇલ હેલાઇડ છે એ 3 ડિગ્રી હોય જો આલ્કાઇલ હેલાઇડ 3 ડિગ્રી હોય તો આની અંદર છે એ શું થાય disproportionation is major product અને R COOH અથવા તો COONA સોડિયમ નો સોલ્ટ તમારો જો 3 ડિગ્રી હોય તો શું થઈ જાય એસ્ટર ઇઝ ધ મેજર પ્રોડક્ટ તો આની જે કઈ લિમિટેશન્સ હતી એ પણ મેં અહીં આગળ તમને કહી દીધી કઈ કઈ લિમિટેશન છે આની અંદરથી મિથેન ક્યારેય ન બની શકે પ્રોડક્ટ કઈ લખવાની છે એ પણ મેં હવે પછી એક્ઝામ્પલ તો આની અંદર બેયમાં સેમ જ રહેશે કારણ કે મેઇન આનો કોમ્પોનન્ટ કોણ છે ફ્રી રેડિકલ અને ફ્રી રેડિકલ આવે એટલે પછી બાકીનું બધું સેમ જ છે એમાં કઈ નવું ન આવે બરાબર છે આની અંદર કઈ નવું ન હોય એટલે આ એક આખો જ ટોપિક છે એ ફ્રી રેડિકલ વાળો આપણે અહીંયા આગળ લર્ન કર્યો હવે ફ્રી રેડિકલ ની એક સબસ્ટિટ્યુશન રિએક્શન આપણે શીખવાનું છે જે આપણા સિલેબસમાં છે હાઇડ્રોકાર્બનમાં આપેલું છે આનું નામ છે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન બરાબર છે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન આને શોર્ટ ફોર્મમાં આપણે લખશું FRSR ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન સર ની કેરેક્ટરિસ્ટિક છે બોલો સર બીજી લિમિટેશન પછી સમજાવો તો બીજી લિમિટેશન આ વાળી હા આવડું કે હે હા ઓકે માની લે કે તારે છે એ બનાવવું છે આપણે એવું રાખીએ કે આપણે બનાવવું છે કયું તો કે મારે બનાવવું છે પ્રોપેન મારે પ્રોપેન બનાવવું છે એવું આપણે રાખીએ તો પ્રોપેન એટલે એમાં કેટલા કાર્બન થાય 3 આ બનાવવું છે આમાં કાર્બન કેટલા છે 3 આમાં ઓડ નંબર કાર્બન છે 3 કાર્બન છે હવે આ મારે બનાવવું હોય તો કોની અંદરથી બને અહીંથી બોન્ડ બ્રેક કરી નાખીએ ચલો તો એક તો મારે કયો લેવો પડે CH3Cl અને બીજો મારે કયો લેવો પડે ઇથાઇલ CH3CH2Cl હવે સોડિયમ મેટલ નાખીને આપણે ગરમ કરીએ તો પહેલા આની અંદરથી તો શું બનશે મિથાઇલ રેડિકલ આની અંદરથી તો શું બનશે ઇથાઇલ રેડિકલ બરાબર એક મિથાઇલ રેડિકલ હાજર છે એક ઇથાઇલ રેડિકલ હાજર છે હવે આ બે જો જોઈન્ટ થાય તો તને પ્રોપેન બને પણ હવે એવી પોસિબિલિટી છે ને બે મિથાઇલ મિથાઇલ જોઈન્ટ થાય બે મિથાઇલ મિથાઇલ અંદરો અંદર જોઈન્ટ થઈ જાય આવી રીતે મિથાઇલ ની સામે મિથાઇલ તો શું બને ઇથેન એવું બની શકે કે આ બે જ જોઈન્ટ થવા માંડે ઈ પોસિબિલિટી છે આ એક ઇથાઇલ
અહીંયા આગળ આ બીજો ઇથાઇલ, આ બે કેન્દ્રો અંદર જોઈન્ટ થાય તો શું બને? પ્રોપેન. કેટલી પ્રોડક્ટ કેટલી બની? 3 પ્રોડક્ટ બની હોય તેમાં આના પર્સન્ટેજ કેટલા હોય? 33% હોય કે નહીં? આનાય 33%, આનાય કેટલા? 33. તો તારે બનાવવું તું આ, પણ હારે હારે આ બે બન્યા ને, એટલે તારી પ્રોડક્ટ છે એ ઘટી ગઈ. પ્રોડક્ટ ઘટી ગઈ એટલે આ મેથડ સારી ન કહેવાય. એની જગ્યાએ ખાલી માન લે મારે બ્યુટેન બનાવવું હોત તો ખાલી મારે બ્યુટેન જ બનાવવું. ચલ CH3 CH2 CH2 CH3 અહીંથી બોન્ડ બ્રેક કરી દે અને આપણે આની અંદર શું લઈ લઈએ? CH3 CH2 Cl. સોડિયમ મેટલ નાખ, આમાંથી એક જ રેડિકલ બને CH3 CH2 અને આ જ કમ્બાઈન થાય ને આ તને મળે 100% મળે. સર હમ આપણે બેકી સંખ્યા અલગ અલગ લીધા હોય, એક ઇથેન ને એક બ્યુટેન, ઇથેન અને એક એક બ્યુટેન. ક્લોરો બ્યુટેન ને એક ક્લોરો ઇથેન. હા, તો એમાં પોતે પોતે ન જોડાય? ક્લોરો ઇથેન અને ક્લોરો બ્યુટેન. ક્લોરો ઇથેન અને ક્લોરો બ્યુટેન. હા, હા, ઈ તો બેન એમાંથી આપણે કઈ પ્રોડક્ટ ક્રિટિકલ બને? બને. હેક્ઝેન બને, પછી બ્યુટેન છે તો ઓક્ટેન બનશે અને પછી પાછી બ્યુટેન બનશે. એવું થાય એમાં 33% આવે ને? હે? એમાં ત્રણ આવે છે એમ? બધામાં આવે તો 3 જ આવે ને. પોસિબિલિટી તો બધી જ હોય ને. તો એની ટકા 33% જ થશે ને? બધાના હરખા જ થાય. ટૂંકમાં તો આમાં તારે એવું સર સમજવાનું કે ઓડ નંબર કાર્બન વાળા ન બને. બરાબર? તમે એમ લખાવ્યું હતું કે એકી સંખ્યા હોય તો એ અલગ અલગ થાય, તો આપણે બેકી સંખ્યા લીધા તો આપણે 3 નિપજ મેળવી, તો એ મુશ્કેલ ન થાય? એ મુશ્કેલ જ કહેવાય ને. એ તો તમે મુશ્કેલ જ કહેવાય. ઓડ માટે જ લખાવ્યું, તો ઇવન માટે એ પણ સાચું જ એ પડે ને? આપણે મિક્સચરમાં નથી લેતા ને. એ આપણે એઝ અ મિક્સચર નથી લેતા એવા. આપણે તો માની લે કે તારે પ્રોપેન ત્યારે બનાવવું છે બ્યુટેન, તો બ્યુટેન બનાવવું હોય તો તું આવી રીતે જ લે ને. એ તો પછી આખો રિએક્શન નો મોડ જ અલગ થઈ ગયો. ડાયરેક્ટ બ્યુટેન આમનામ બને છે, બરાબર? તો પછી તારે બીજું મિક્સચર એની અંદર શું કામ એડ કરવું જોઈએ? આ સેન્સલેસ ક્વેશ્ચન કહેવાય. બરાબર? અહીંયા બ્યુટેન ડાયરેક્ટ બનતો હોય તો આમાં તારે સાથે આની સાથે આ શું કામ એડ કરવું જોઈએ? કે લઈ છે આની અંદર હવે તારે આરે આરે શું કામ એડ કરવું જોઈએ? કે CH3 CH2 CH2 Cl. તો આને એડ કરી અને અહીંયા હારે ઓક્ટેન બનાવવું જ શું કામ જોઈએ? બરાબર? એક રિએક્ટન્ટના રેફરન્સની અંદર પ્રોડક્ટ નક્કી થાય. બરાબર? એક રિએક્ટન્ટના રેફરન્સની અંદર. ઓલાની અંદર તો તકલીફ જ છે કે બે તારે લેવા જ પડે. આ બનાવવું હોય તો તકલીફ જ છે કે બે લેવા પડે. જ્યારે એકી સંખ્યા વાળા તો છે એમાં બે લેવા પડે. બેકી સંખ્યામાં તું એક લે ને તોય પ્રોડક્ટ બની જાય. આમાં મિક્સચર જ ન લેવું પડે. એ તો બહુ બેઝિક વસ્તુ છે. બોલો. આપણે તમે આમાં 3 પ્રોડક્ટ બનાવી 33% અને એમાં તો ઘણામાં એવું ન હોય કે ક્રોસ પ્રોડક્ટ મેજર હોય? એની અંદર ક્રોસ પ્રોડક્ટ મેજર હોય તો ક્રોસ પ્રોડક્ટ જ થઈ ને. પ્રોપેન જે છે બનતાની હારે હારે બીજી બે પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ જ ન થઈ. પોતે પોતાની હારે જોડાઈને સેલ્ફ કહેવાય. બરાબર? ક્રોસ પ્રોડક્ટ ફ્રી રેડિકલ ની અંદર કઈ તમે રોકી ન શકો. ચલો નેક્સ્ટ. આપણે વાત કરતા હતા ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન, FR-SR. આ એક આલ્કેન જે છે એની કેરેક્ટરિસ્ટિક રિએક્શન છે. જનરલી આપણે કોઈ એક હાઇડ્રોકાર્બન લઈએ અને હાઇડ્રોકાર્બન ની અંદર હેલોજન એડ કરી દઈએ X2 અને આની અંદર છે એ જો આપણે યુવી લાઇટ પાસ કરીએ કે હીટિંગ કરીએ, કોઈ પણ આપણે રિએક્શન કરીએ તો હાઇડ્રોજન અહીંયા રિપ્લેસ થઈ જાય, RH બને અને એક બીજું રિમૂવ થાય HX. આ રિએક્શન છે એ કન્ટિન્યુ આગળ વધતી જ રહે જ્યાં સુધી તમારી પાસે હેલોજન હોય ત્યાં સુધી. આની અંદર આપણે છે લઈએ, માનો કે તમારી પાસે CH3 CH4 છે, આપણી પાસે CH4. હું આમાં એડ કરી દઉં છું Cl2 અને ફોટોનની પ્રેઝન્સ. તો પહેલા અહીંયા શું બનશે? CH3Cl. એક આની અંદરથી દૂર થઈ ગયો શું હોય? HCl. આને કહેવાય મોનોક્લોરિનેશન. મોનોક્લોરિનેશન એક જોઈન્ટ થયો, મોનોહેલોજિનેશન એવું આને કહેવાય. મોનોહેલોજિનેશન. મોનોહેલોજિનેશન અહીં આગળ થાય છે. હજી આ રિએક્શન અટકે નહીં, આમાંથી આગળ ને આગળ થતી જ જાય. બીજો જે છે એ Cl2 આની સાથે જોઈન્ટ થાય તો શું બને? CH2Cl2. હજી આની આગળ છે એ જોઈન્ટ થતો જાય તો શું બને? CHCl3. અને હજી આની સાથે છે એ ક્લોરીન જોઈન્ટ થાય તો શું બને? ફાઇનલી CCl4. આને કહેવાય પોલીહેલોજિનેશન. પોલીહેલોજિનેશન. જનરલી જો હેલોજન વધારે અમાઉન્ટમાં હોય તો તમારી પ્રોડક્ટ આ જ બને.
એક કરતા વધારે હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ પોસિબલ છે. અને પોલીહેલોજિનેશન છે એ રિએક્શન છે એ થવા જ માંડે, આપણે એને રોકી ન શકીએ. we cannot stop the reaction or radical to combine. એટલે અહીંયા આગળ આપણે એને રોકી ન શકીએ ને અલ્ટિમેટલી we have polysubstituted product. પણ જનરલી આપણે શું કરતા હોઈએ, આપણે આ આલ્કેન બહુ મેજર અમાઉન્ટમાં લેતા હોય અને Cl2 છે એ બહુ ઓછો રાખીએ. આપણે આને લિમિટિંગ રિએજન્ટમાં રાખીએ. લિમિટિંગ રિએજન્ટમાં રાખીએ એટલે એક જ વાર રિએક્શન થાય, આગળની બધી રિએક્શન્સ છે એ ન થાય. તો એવું આપણે છે એ કરતા હોઈએ છીએ. આને મોનોહેલોજિનેશન કહેવાય, ડાયહેલોજિનેશન, ટ્રાય અને ટેટ્રા. અનલેસ એન્ડ અનટિલ કાંઈ મેન્શન ન કરે ત્યાં સુધી તમારે શું સમજવાનું? મોનોહેલોજિનેશન. જો એને ડાયહેલોજિનેશન કરવું હશે તો અહીંયા લખીને આપશે કે ભાઈ ડાયહેલોજિનેશન, બરાબર. બાકી તમારે સમજવાનું મોનોહેલોજિનેશન. વન ઇક્વિવેલેન્ટ છે એ સમજી લેવાનું. એટલે ગમે એક હાઇડ્રોજન, એક ટાઈપના હાઇડ્રોજન જ છે એ આપણે રિપ્લેસ કરવાના છે. અહીંયા આગળ એક હાઇડ્રોજનને રિપ્લેસ કરશું. આ લિમિટિંગ રિએજન્ટમાં જશે ઓલરેડી, એ મેન્શન કરે કે ન કરે એની સાથે આપણે લેવા દેવા નથી, બરાબર છે. બાકી પોલી થઈ શકે if Cl2 is present in excess amount. જો એક્સેસ અમાઉન્ટમાં હોય તો ફાઇનલ આ પ્રોડક્ટ બને, અને લિમિટિંગ રિએજન્ટ હોય તો CH3Cl બનશે. મિકેનિઝમ આની શું છે? મિકેનિઝમ ફ્રી રેડિકલ થી જ થાય છે. X2 છે એની હારે H આપણે એડ કર્યો એટલે ફ્રી રેડિકલ થી જ આ રિએક્શન પ્રોસીડ થાય. મિકેનિઝમ છે અહીંયા આગળ તમે જોઈ લો. તો પહેલું જે સ્ટેપ છે એને કહેવાય ચેઇન ઇનિશિએશન, CI, બરાબર. આ જે પહેલું સ્ટેપ છે એને કહેવાય ચેઇન ઇનિશિએશન. શૃંખલા જે છે એનું નિર્માણ શરૂ થાય, બરાબર. ઇનિશિએશન એટલે શરૂઆત થવું, બરાબર. પ્રારંભન, ગુજરાતીમાં ચેઇન ઇનિશિએશન ને કહેવાય પ્રારંભન. ચેઇન ઇનિશિએશન જે છે આને કહેવાય પ્રારંભન, શરૂઆતનો તબક્કો. પ્રારંભનની અંદર છે એ તમારી પાસે શું છે? X2. સર અવાજ બંધ થઈ ગયો. ચલો હવે ઓકે. તો X2 છે એ બ્રેક થઈને તમને છે અહીંયા આગળ મળે બે X ના રેડિકલ. આ રિએક્શન છે એ એક જ વાર થવી જોઈએ, ઓનલી વન ટાઈમ. એક વાર થાય એટલે રિએક્શન સ્ટાર્ટ થઈ જાય. વન ટાઈમ ધીસ રિએક્શન શુડ અકર. એક વાર થવી જોઈએ, પછી વાંધો નહીં. સેકન્ડ જે આનો તબક્કો આવે આને કહેવાય ચેઇન પ્રોપાગેશન, બરાબર છે. ચેઇન પ્રોપાગેશન ને કહેવાય CP, બરાબર. આને કહેવાય વૃદ્ધિનો તબક્કો, શૃંખલા વૃદ્ધિ. શૃંખલા વૃદ્ધિની અંદર તમે જે આલ્કેન નાખેલો છે, આલ્કેન, આ 1 નંબરનું સ્ટેપ, આ 2 નંબરનું સ્ટેપ. તમે જે પણ કાંઈ અહીંયા આગળ હાઇડ્રોકાર્બન એડ કર્યો છે એ હાઇડ્રોકાર્બન X સાથે રિએક્શન કરશે. હવે આ X જે છે એ હાઇડ્રોજનને લઈ જશે, અને હાઇડ્રોજનને X લઈ જાય એટલે આપણને એક મળે આલ્કાઇલ રેડિકલ, અને એક અહીંયા આગળ રિમૂવ થયો HX. આ સ્ટેપ જ તમારો RDS છે. આ સ્ટેપ જ RDS છે. હાઇડ્રોજનને લઈ ગયા R રેડિકલ અને HX. હવે શું કરશે? થર્ડ નંબરના સ્ટેપની અંદર અહીંયા જે આ રેડિકલ બન્યો છે એ ફરીથી કોઈ X ને પકડી લેશે. આ X ઉપર અટેક કરી દેશે ને X આની સાથે આવી જશે. એટલે અહીંયા આગળ આપણને મળ્યો RX, અને એક પાછો રિલીઝ થઈ ગયો X. હવે આ જે X રિલીઝ થયો છે એ ફરીથી પાછો સ્ટેપ 2 કરશે, કોઈ બીજા આલ્કાઇલ હેલાઇડ ને પકડશે, અને બીજા આલ્કાઇલ હેલાઇડ ને પકડીને R રેડિકલ X2 ને પકડે, સાયક્લાઇઝ થઈ ગયું. RH ની અંદરથી R રેડિકલ, R ની અંદરથી X. આ X છે એ પાછો ફરીને ક્યાં આવશે? અહીંયા આગળ. એમાંથી R, અને આ R ફરીને પાછો અહીંયા આવે. એટલે રિએક્શન એક ટાઈપે હવે સાયક્લાઇઝ થઈ ગઈ. ધીસ ટુ સ્ટેપ occurs multiple time, બરાબર. બહુ એટલે બહુ મિલિયન ટાઈમ્સ થાય, બરાબર. મિલિયન ટાઈમ્સ થાય, ઘણી બધી વખત થાય, અબજો વખત થઈ જશે.
એવું આપણે રાખીએ આની અંદર. તો અહીંયા આગળ છે આ બે સ્ટેપ છે, એમાં આ જ RDS છે. લાસ્ટ તમારું જે સ્ટેપ થશે એ લાસ્ટ સ્ટેપ ની અંદર હવે એને કહેવાય છે સી, એને કહેવાય ચેઇન ટર્મિનેશન. ચેઇન ટર્મિનેશન ને બોલાય સીટી, બરાબર, સમાપન. લાસ્ટ સ્ટેજ ની અંદર શું થાય, બધા જ રેડિકલ એકબીજાની સાથે છે એ થોડાક કમ્બાઈન થઈ જાય. આર અને એક્સ એકબીજાની સાથે કમ્બાઈન થઈને RX બની જાય. એવું પણ બને કે આર અને આર એકબીજા સાથે જોઈન્ટ થઈ અને થોડુંક અમસ્તું આર આર બની લે. અચ્છા, આવું પણ પોસિબલ છે, એક્સ અને એક્સ કમ્બાઈન થઈ અને એક્સ એક્સ બની જાય. તો ધીસ 3 ટાઈપ્સ ઓફ, આ એક જ વાર થાય. અને આ કરવા માટે થઈને બહારથી આપણે પેલા એડ કરીએ છીએ સ્કેવેન્જર્સ, બરાબર, પોઈઝન્સ. એ શું કરે, પેલા આપણે વાત કરી હતી ઇન્હિબિટર. ઇન્હિબિટર છે એ રિએક્શન ને સ્ટોપ કરી દે, ખાઈ જાય. ઇન્હિબિટર નાખો અથવા તો આવી રીતે અટકી જાય. જ્યાં સુધી બે માંથી એક ખતમ ન થઈ જાય, હેલોજન અથવા તો આલ્કેન, ત્યાં સુધી આ રિએક્શન ચાલ્યા જ કરે. આ સેકન્ડ સ્ટેપ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ સ્ટેપ RDS છે. જો સેકન્ડ સ્ટેપમાં RH એક્સ રેડિકલ ની સાથે કમ્બાઈન થયો, રિમૂવ શું થયું, HX, અને એક R રેડિકલ બને છે. This step is very important for us, અને આજ આપણને છે આખવાનો થર્મોડાયનેમિક્સ નો આઈડિયા આપશે. તો ટોટલ આપણી પાસે 3 સ્ટેપ, CI, CP અને CT, બરાબર. ચેઇન ઇનિશિએશન, ચેઇન પ્રોપાગેશન, ચેઇન ટર્મિનેશન, પ્રારંભન, વૃદ્ધિ અને સમાપન. આમાં આપણી માટે છે એ ઇમ્પોર્ટન્ટ આ સેકન્ડ નંબરનું સ્ટેપ છે. કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે એ જો. મેઇન સ્ટેપ તો અહીંયા આગળ RDS આ જ છે, RH. આમાં તમે એડ શું કર્યું, હેલોજન ફ્રી રેડિકલ. અને આની અંદરથી આપણને શું મળે છે, RH. અહીંયા આગળ છે R રેડિકલ, અને બીજું અહીંયા આગળ આવી ગયું HX. આ રિએક્શન છે એ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ રિએક્શન ઉપરથી ખબર પડશે કે કઈ રિએક્શનનો નેચર કયો છે, બરાબર છે. અહીંયા આગળથી આપણને એ ખબર પડશે કઈ રિએક્શનનો નેચર કેવો છે. જો માનો કે હું અહીંયા આગળ છે ફ્લોરિન લઉં છું. લેટ અસ ટેક ધ એક્ઝામ્પલ ઓફ ફ્લોરિન. તો RH, અહીંયા આગળ આપણે લઈએ છીએ F રેડિકલ. જેવો F રેડિકલ અહીંયા આગળ લઉં એટલે R રેડિકલ તો બનશે જ બનશે. અહીંયા શું આવ્યું, HF. HF એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ, વેરી સ્ટ્રોંગ બોન્ડ ફોર્મ થયો. બહુ એટલે બહુ સ્ટ્રોંગ બોન્ડ અહીંયા આગળ બને. વીક બોન્ડ તો તમે બ્રેક કર્યો ને, HF નો બોન્ડ તો બહુ સ્ટ્રોંગ છે, વેરી સ્ટ્રોંગ બોન્ડ. અને સ્ટ્રોંગ બોન્ડ છે ને એટલા માટે થઈને આની અંદરથી હીટ બહુ રિલીઝ થાય. આ બોન્ડ ઇઝીલી બ્રેક થશે ને, આ બનશે ત્યારે બહુ હીટ બ્રેક થશે. તો ઓલ ઓવર તમે જો તો આ રિએક્શન માટે ડેલ્ટા H કેવો આવશે, નેગેટિવ. હવે એક કામ કરો, આની જગ્યાએ તમે આયોડિન વિચારો, RH પ્લસ I રેડિકલ. આયોડિન અહીંયા આગળ છે એ આવે તો બનશે તો R રેડિકલ, પણ એક અહીંયા સાઈડમાં શું બનશે, HI. હવે HI નો બોન્ડ વીક છે, સ્ટ્રોંગ બોન્ડ અહીંયા આગળ છે એ તમે તોડો છો ને, વીક બોન્ડ બને છે. આ રિએક્શન માટે થઈને ડેલ્ટા H કેવો નીકળશે, પોઝિટિવ. એટલે તમને આઈડિયા આવ્યો આ RDS રિએક્શન ની અંદર કોણ એક્ઝોથર્મિક છે, કોણ એન્ડોથર્મિક છે. નાઉ કમ્પેર ઓલ ધીસ થિંગ બાય ધ P ડાયાગ્રામ. P ડાયાગ્રામમાં કમ્પેર કરો. ચલો, it will be good tool for us. આપણી માટે થઈને આ P ડાયાગ્રામ છે એ બધા જ આન્સર તરત આપે છે, એટલે આપણે આને ધ્યાનમાં લઈએ ને. નીચે અહીંયા આગળ છે એ હું રાખી દઉં છું RH, અને આની સાથે પ્લસ એક રેડિકલ X. એક રેડિકલ કયો લીધો છે, X. ટ્રાન્ઝિશન સ્ટેટ ની અંદરથી પાસ થઈ અને આપણને પ્રોડક્ટ મળશે. અહીંયા આપણને એક પ્રોડક્ટ મળી. ચલો, આ એક પ્રોડક્ટ આપણને મળી. હવે આ પ્રોડક્ટ છે એ તમે જો નીચે આવે છે, નીચે છે. અહીંયા આગળ બનશે R રેડિકલ પ્લસ HX, અને આની અંદર વેર X રેડિકલ ઇઝ ઇક્વલ ટુ શું હોવું જોઈએ, બોલો, ફ્લોરિન અથવા તો ક્લોરિન. ફ્લોરિન અને ક્લોરિન છે એના બોન્ડ તો બહુ સ્ટ્રોંગ બનશે, અને બહુ સ્ટ્રોંગ બોન્ડ બને X એટલે અહીંયા આગળ આપણે છે એ માની જ લઈએ X ઇઝ ઇક્વલ ટુ ફ્લોરિન એન્ડ ક્લોરિન. અહીંયા આગળ છે એ બને બહુ બોન્ડ સ્ટ્રોંગ, અને સ્ટ્રોંગ બોન્ડ બને એટલે એમાંથી હીટ લિબરેટ થાય, આની અંદરથી ઉષ્મા નીકળી જાય. ફ્લોરિનેશન એન્ડ ક્લોરિનેશન ઇઝ એક્ઝોથર્મિક, એમાંથી હીટ બહાર નીકળશે.
હવે વાત કરું હું બ્રોમિનેશન અને આયોડિનેશન ની, તો બ્રોમિનેશન અને આયોડિનેશન માટે થઈ અને અહીંયા આગળ છે એ તમે જુઓ આવી રીતે આવશે. આ તમારું ટ્રાન્ઝિશન સ્ટેટ, અહીંથી રસ્તો બદલાઈને આમ આવી જશે. આમ ઉપરની સાઈડ રહેશે. જો અહીંયા આગળ છે એ આપણે લખીએ તો આર રેડિકલ તો આવશે જ, પ્લસ અહીંયા HX અને વેર X ઇઝ ઇક્વલ ટુ શું આવશે બોલો? બ્રોમિન અને આયોડિન. બ્રોમિન અને આયોડિન લ્યો તો રિએક્ટન્ટ કરતા આ ઉપરની સાઈડ છે. ઉપરની સાઈડ છે એટલે આને તમારે હીટ આપવી પડે. ફ્લોરિનેશન અને ક્લોરિનેશનમાં હીટ રિલીઝ થઈ, બ્રોમિનેશન આયોડિનેશનમાં હીટ આપવી પડી. તો આપણે એવું કહી શકીએ આ ગ્રાફ ઉપરથી, fluorination and chlorination is exothermic process, whereas bromination and iodination is endothermic process. આની માટે ડેલ્ટા H છે એ પોઝિટિવ નીકળે છે. જો આ ઉપરની સાઈડ છે પોઝિટિવ, અને આની અંદર છે એ ચેક કરવા જાવ તો આની અંદર છે એ નીચેની સાઈડ આવે છે નેગેટિવ થાય છે. તો હું અહીંયા આગળ આ આરડીએસ ના સ્ટેપ ઉપરથી એક વસ્તુનો આપણને કન્ક્લુઝન મળ્યું. શું કન્ક્લુઝન આપણને મળ્યું? ચલો અહીંયા આગળ હું લખું છું. fluorination and bromination and iodination, બરાબર છે, it is endothermic, અને આ બે કેવા હશે? exothermic. લખી દઉં છું. fluorination and chlorination. Fluorination and chlorination is exothermic. Fluorination and chlorination is exothermic process, whereas bromination and chlorination is endothermic process. આ પેલા તો આપણને ખ્યાલ આવવો જોઈએ. પેલો કન્સેપ્ટ અહીંથી નીકળો. તમને ડાયરેક્ટ સીધું એમસીક્યુ માં પૂછી દે. હા, આયોડિનેશન નો બ્રોમિનેશન ની સાથે બ્રોમિનેશન એન્ડ આયોડિનેશન. હા, મારી મિસ્ટેક છે. બ્રોમિનેશન એન્ડ આયોડિનેશન. આવું ભાઈ કહેતા રહેવું, મને હું તો બોલી ગયો સાચું હોય પણ પાછું લખાઈ લખી ગયું હોય. ચલો તો અહીંયા આગળ આ બે આપણને કન્સેપ્ટ ખબર પડી. ફ્લોરિનેશન ક્લોરિનેશન એ હશે એક્ઝોથર્મિક અને બ્રોમિનેશન આયોડિનેશન હશે એન્ડોથર્મિક. એમસીક્યુ ની અંદર ટ્રુ ઓર ફોલ્સ માં આવી જાય. બરાબર, સાચું ખોટું જે છે એની અંદર આવું પૂછાઈ શકે, તો આમાં ધ્યાન રાખવાનું. આની અંદર છે ને એક નાનો એવો એક્સેપ્શન છે, એ ક્લોરીન નો છે. એની માટે બહુ બધું કેમેસ્ટ્રી ભણવું પડે, પણ હું અહીંયા આગળ એક પોઈન્ટ લખી દઉં છું. એક્સેપ્શન: chlorination of methane is always endothermic. આ એક તમારે યાદ રાખવું જોશે. મિથેન ને સિવાય ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન બધાનું ક્લોરિનેશન કેવું આવશે? એક્ઝોથર્મિક જ આવશે. એક મિથેન એવો અપવાદરૂપ છે ને જેનું ક્લોરિનેશન કોઈ પણ સિચ્યુએશન ની અંદર કેવું થાય છે? એન્ડોથર્મિક થાય છે. આ સ્ટેટમેન્ટ તમે લોકો ખાસ યાદ રાખજો ભાઈ. બરાબર, આનું કેમેસ્ટ્રી થોડુંક અલગ પડે છે. ઈ કેમેસ્ટ્રી આપણે ભણવાનું આવતું નથી, એટલે મેં તમને ડાયરેક્ટ સ્ટેટમેન્ટના ફોર્મમાં યાદ રાખવાનું કીધું છે. બધા માટે થઈને ફોર ઓલ એક્સેપ્ટ મિથેન, fluorination and chlorination is always exothermic, but chlorination of methane is always endothermic. બધા માટે બ્રોમિનેશન અને આયોડિનેશન કેવું છે? એન્ડોથર્મિક જ થશે. આ યાદ રહે. આ 3 સેન્ટેન્સ છે આપણી માટે બહુ કામના છે. હવે આને આ આપણે લખ્યા પછી આપણે રિએક્ટિવિટીની કમ્પેરિઝન કરવી છે. બરાબર છે, રિએક્ટિવિટી. રિએક્ટિવિટીની કમ્પેરિઝન આપણે અહીંયા આગળ કરવી હોય તો કઈ રીતે થશે? રિએક્ટિવિટીમાં સૌથી હાઈએસ્ટ રિએક્ટિવ કોઈ પણ હોય તો ઈ છે F2. પછી કોણ આવશે? ક્લોરિનેશન. પછી કોણ આવશે? બ્રોમિનેશન. અને લાસ્ટમાં કોણ આવશે? આયોડિનેશન. ફ્લોરિન ની તો રિએક્શન છે એ વેરી ફાસ્ટ હશે. આની રિએક્શન છે એ ફાસ્ટ. અચ્છા, બ્રોમિન ની રિએક્શન મોડરેટ. બરાબર છે, અને આની રિએક્શન છે એ કેવી હશે? સ્લો.
ફ્લોરિનેશન ઇઝ વેરી ફાસ્ટ, ક્લોરિનેશન ઇઝ ફાસ્ટ, બ્રોમિનેશન મોડરેટ અને આયોડિનેશન બહુ સ્લો. આવો ઓર્ડર મળવાનું કારણ શું છે? એ ઓર્ડર મળવાનું રીઝન આવું છે. જો તમે અહીંયા આગળ કરો છો શું, માનો કે તમારી પાસે CH બોન્ડ છે, એક તમે આની અંદર શું એડ કરો છો X2, આમાંથી બને છે શું C બોન્ડ X અને એક સાથે શું આવે છે HX. આ રિએક્ટન્ટ અને આ પ્રોડક્ટ. જો રિએક્ટન્ટ ના બોન્ડ બહુ સ્ટ્રોંગ હોય, આ બોન્ડ X2 જે છે, આ X2 આનો બોન્ડ બહુ જ સ્ટ્રોંગ હોય, ઇઝીલી બ્રેક ન થાય, તો રિએક્શન છે એ ધીમી પડી જશે. અને આમાંથી છે આ ઇઝીલી તૂટી જાય. માની લો કે આ રિએક્શનમાં X2 બહુ ઇઝીલી તૂટી ગયો અને અહીંયા આગળ આમાં બોન્ડ બ્રેક કરવા માટે હીટ બહુ ઓછી આપવી પડી અને આમાંથી હીટ વધારે રિલીઝ થઈ, તો એ રિએક્શન બહુ જ ફાસ્ટ થશે. લિબરેટેડ હીટ હોય ને એ જો વધારે થાય ને તો રિએક્શન બહુ ફાસ્ટ થાય. માનો કે અહીંયા આગળ છે આમાંથી હીટ બહુ લિબરેટ થઈ, તો એ ઉત્પન્ન થયેલી ઉષ્માને શું કરશે, રિએક્શન બીજા બોન્ડ બ્રેક કરવામાં ઇન્વેસ્ટ કરશે. બહુ પૈસા મળે તો એ બીજા ઇન્વેસ્ટ કરે. એની જેમ અહીંયા આગળ જે પણ કાંઈ બોન્ડ તોડવા માટે જે હીટ આપવી પડે એ ઓછી છે અને ઉત્પન્ન થાય HX માંથી એ બહુ વધારે છે, તો રિએક્શન છે એ બહુ જ ફાસ્ટ થશે. અને એનીથી ઊંધું, માની લો કે અહીંયા સ્ટ્રોંગ બોન્ડ છે ને અહીંયા વીક છે, તો એ રિએક્શનની રિએક્ટિવિટી બહુ નહીં હોય. પ્રોડક્ટની અંદર હીટ ઓછી લિબરેટ થાય તો એ રિએક્શન છે ને બહુ ન થાય. એ રિએક્શન ને તમારે કરાવવા માટે યુ હેવ ટુ સપ્લાય એનર્જી. તમારે એને કન્ટિન્યુ બહારથી પૈસા આપવા પડે કે ભાઈ તું રિએક્શન થા. ઓલામાં તો કેવું હોય, જે હીટ લિબરેટ થાય એ જ યુઝ થઈ જાય. માનો કે તમે આ બોન્ડ ને બ્રેક કરવા આપી 50 અને રિલીઝ કેટલી થઈ 150, તો આ 150 અહીંયા આગળ છે 15 × 3, 3 વખત આની અંદર 3 ગણી નવી એડ થઈ એનર્જી અને રિએક્શન ને આ ડિરેક્શનમાં પ્રોડક્ટ તરફ વધારે લઈ જાય. પણ માની લો કે તમે આપી 50 અને પ્રોડ્યુસ થઈ ખાલી 15, રિએક્શન ન થાય, તમારે કન્ટિન્યુ તમારે જ એનર્જી આપવી પડે. બરાબર છે? તો આ એક આપણને છે એ ખ્યાલ રહે. હવે આને આપણે ધ્યાનમાં રાખીને જો કમ્પેર કરીએ ને, તો તમે જુઓ મારે કયો બોન્ડ બ્રેક કરવો પડે છે, બોલો. એટલે કે બોન્ડ બ્રેક કરવા માટે ડેલ્ટા H પોઝિટિવ હોય એવા કયા? તો કે સૌથી વધારે બોન્ડ કયો બ્રેક કરવા એનર્જી આપવી પડે, ક્લોરીન. એની પછી કયો બોન્ડ ઇઝીલી બ્રેક થાય, બ્રોમિન. એની પછી કયો બોન્ડ ઇઝીલી બ્રેક થાય, ફ્લોરિન. અને લિસ્ટમાં કોણ આવશે, આયોડિન. આયોડિન નો બોન્ડ તો બહુ લાંબો હોય, તરત તૂટી જાય. અને આ ફ્લોરિન નો બોન્ડ છે એ તમે જો, આ ઓર્ડર નીટ વાળાએ પૂછેલો છે ક્વેશ્ચન. બોન્ડ એનર્જી નો ઓર્ડર કયો, F2Cl2Br2I2. અને તમે ઇનઓર્ગેનિક માં ઘણી જગ્યાએ ભણ્યા છો, આ કેમિકલ બોન્ડિંગ માં શીખ્યા જ છો, ખાલી યાદ કરાવું છું. કેમ ભાઈ, આમાં ફ્લોરિન અને ફ્લોરિન જે છે, ફ્લોરિન અને ફ્લોરિન તો બહુ નાની સાઇઝ નો મોલેક્યુલ ને, અને એમાં લોન પેર રિપલ્શન થાય. લોન પેર રિપલ્શન ને કારણે ઇઝીલી તૂટી જાય. આને બ્રેકડાઉન કરવો બહુ ઈઝી છે. આયોડિન થી થોડીક જ એની બોન્ડ એનર્જી વધારે છે. કિલો કેલોરીમાં જો વાત કરીએ ને, તો આયોડિન ની એનર્જી લગભગ 36 છે, આની છે 37, એક જ કિલો કેલરી વધારે છે. બ્રોમિન ની વાત કરીએ તો એ મોસ્ટ પ્રોબેબલ 48 છે અને આની તો લગભગ 52 કિલો કેલરી પર મોલ છે. તમે જોઈ શકો ક્લોરીન જે છે એ બહુ બેલેન્સ છે, આનો બોન્ડ બ્રેક કરવો એ ટફેસ્ટ છે. બ્રોમિન જે છે એ એની કરતા થોડોક ઈઝી, ફ્લોરિન એની કરતા ઈઝી, ને આયોડિન છે એ બહુ ઈઝી. હવે આપણે શું કરીએ, આપણે અહીંયા બીજો કયા બોન્ડ, આ તો બોન્ડ બ્રેક કરવાની વાત કરી. બોન્ડ ની અંદર થી હીટ રિલીઝ થાય એવા કયા? એટલે કે નેગેટિવ ડેલ્ટા H આવતું હોય એવું કયું? તો એની અંદર એક તો આપણે હાઇડ્રોજન વાળાને ધ્યાનમાં લઈએ. સ્ટ્રોંગ બોન્ડ કયો, HF. એની પછી કયો, HCl. એની પછી HBr. અને એની પછી કોણ આવે, HI. સામે કાર્બન ફ્લોરિન સ્ટ્રોંગેસ્ટ, પછી કાર્બન ક્લોરિન, કાર્બન અને બ્રોમિન, અને અહીંયા કાર્બન અને આયોડિન. તમે આ બે વસ્તુને કમ્પેર કરો. જો ફ્લોરિન માટે છે એ બોન્ડ તૂટી તો તરત જાય અને બને તો હીટ બહુ જ લિબરેટ થાય. આ ફ્લોરિન છે બોન્ડ તોડવા માટે ઓછી એનર્જી અને બને HX અને CF, ત્યારે બહુ જ એક્સ્ટ્રીમ અમાઉન્ટ ઓફ હીટ રિલીઝ થાય અને એટલા માટે ઇટ ઇઝ વેરી ફાસ્ટ. ક્લોરિન માટે છે એ તમે જો બોન્ડ બને ત્યારે એનર્જી વધારે આપો છો, લિબરેટ થાય ત્યારે બહુ વધારે થાય છે એ સેકન્ડમાં. બ્રોમિન અને આયોડિન બધામાં છેલ્લે જ છે. જો અહીંયા છેલ્લે છે, આમાં લાસ્ટ. એટલે આયોડિન છે એ બહુ સ્લો છે. તો
હું એવું માનું છું કે આપણે આ ઓર્ડર કેમ આવ્યો એને આપણે જસ્ટિફાઈ કરી શક્યા. બરાબર? વી હેવ જસ્ટિફાઈડ. બરાબર છે? એક જ મિનિટ હો. ચલો આ ઓર્ડર ને આપણે જસ્ટિફાઈ કરી શક્યા કે નહીં? આમાં કોઈને પ્રોબ્લેમ? ફ્લોરિનેશન ઇઝ વેરી ફાસ્ટ. ક્લોરિનેશન છે એ ફાસ્ટ છે, બ્રોમિનેશન મોડરેટ અને આયોડિનેશન એકદમ સ્લો. આ કોઈ ડેટા યાદ રાખવાની જરૂર નથી તમારે. આ તો મને ખાલી યાદ હતા એટલે મેં લખ્યા છે. આની કોઈ જરૂર છે નહીં એવી. તો આ ઓર્ડર મળશે રિએક્ટિવિટીનો. અને રિએક્ટિવિટીનો ઓર્ડર આ છે એટલે હું બીજું પણ અહીંયા આગળ એક પોઈન્ટ લખી દઉં છું. ચલો અહીંયા આગળ ફ્લોરિનેશન અને અહીંયા આગળ જે પણ કઈ ફ્લોરિનેશન ની કરવા માટે રિએજન્ટ યુઝ થતા હોય એ. હેલોજિનેશન અને અહીંયા આગળ એના રિએજન્ટ. એમાં પહેલું છે ફ્લોરિનેશન. ફ્લોરિનેશન કરવા માટે આપણે F2 લઈએ અને F2 આપણે લેવો જોઈએ ઇન પ્રેઝન્સ ઓફ કઈમાં લેવું પડે? F2 ઇન N2. ડાયનાઇટ્રોજન ની સાથે F2 મિક્સ કરાય અને F2 ઇન N2 એન્ડ ડાર્ક અને એકદમ ડાર્ક ની અંદર અંધારાની અંદર આ પ્રોસેસ રાખવી પડે. ફ્લોરિનેશન તો એટલું બધું ડિફિકલ્ટ છે ને કે રિએક્શન નું વેસલ એક્સપ્લોડ થઈ જાય. જો તમે આની અંદર ધ્યાન ન રાખો ફ્લોરિનેશનમાં તો બોમ્બ ની જેમ ફાટી જાય. બરાબર? એટલી બધી હીટ રિલીઝ થાય. તમે કેમ ચા ગરમ કરતા હોય છેલ્લે ઉભરો આવે એમ એટલો બધો એક સાથે એનર્જી રિલીઝ થાય કે એ રિએક્શન નું વેસલ એક્સપ્લોડ થઈ જાય, ફાટી જાય. બરાબર? તો F2 is always taken in flow of N2 and reaction is carried out in completely dark area. તો આ ફ્લોરિનેશન ની વાત કરી. સેકન્ડ છે ક્લોરિનેશન. ક્લોરિનેશન માટે તમે છે Cl2H રાખી શકો. બરાબર છે? Cl2 અને હીટ રાખી શકો. બરાબર છે? તમે ક્લોરિનેશન કરવા માટે થઈ અને SO2Cl2 પણ લઈ શકો. તમે આ કરવા માટે BuO લઈ શકો. અલગ અલગ પ્રકારના ટર્શરી બ્યુટોક્સી ક્લોરાઇડ BuO અને Cl આવું લઈ શકો. આ ટર્શરી બ્યુટાઇલ સમજવાનું. બરાબર? TBuO ટર્શરી બ્યુટાઇલ ઓક્સી ક્લોરાઇડ. આનું સ્ટ્રક્ચર આવું હોય. બરાબર? આ બધા તમે રિએજન્ટ છે એ લઈ શકો. અચ્છા, તમે આવું પણ લઈ શકો. આ બધાની સાથે હીટિંગ કરવાનું. બરાબર? તમે Cl2 અને R2O2 પણ લઈ શકો. અલગ અલગ ઘણા બધા છે. જે તમારે લેવા હોય એ તમે લઈ શકશો. ચલો થર્ડ નંબર ની અંદર બ્રોમિનેશન. બ્રોમિનેશન માટે આ જ બધા કામ લાગશે. Br2H Br2 અને હીટિંગ, Br2 અને પેરોક્સાઇડ. બરાબર? આ બધા તમે છે એ લઈ શકો. આયોડિનેશન માટે શું? વોટ અબાઉટ આયોડિનેશન? આમાંથી નહીં MCQ નીકળ્યા છે હો. આમાંથી નહીં MCQ આવેલા છે એટલે આ લખી દઉં છું. શોખ નથી થતો. I2 તમારે લેવાનો. I2 તો એટલો બધો વીક બોન્ડ છે, કદાચ તમે આની અંદર માની લો કે તમે અહીંયા આગળ H ની બહુ નથી લેતા તોય રિએક્શન થઈ જશે. પણ જ્યારે જ્યારે તમે આયોડિનેશન કરો, બરાબર છે, તો આયોડિનેશન કરવાની સાથે સાથે કોઈ એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ લેવો પડે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયા કયા? HiO3 હોય. આ NCERT 12th ની અંદર લખેલું છે. HiO4, HNO3, HGO આવા કોઈ લેવા પડે. આયોડિનેશન ની અંદર તકલીફ ઈ છે કે તમે R બોન્ડ H લ્યો છો. ચલો આની અંદર તમે આયોડિન લઈ લ્યો છો I2. જેવો I2 આની અંદર નાખશો એટલે એક શું બનશે? Ri અને બીજું શું રિલીઝ થયું? HI. અચ્છા, HI છે એનો સ્વભાવ શું છે? રિડ્યુસિંગ એજન્ટ. અને એકવાર રિડ્યુસિંગ એજન્ટ બને એટલે આનું જ રિડક્શન કરીને આખી રિએક્શન ને બેકવર્ડ લઈ આવે. HI is strong reducing agent and in presence of HI product will not form
આટલી બધી પ્રોડક્ટ નહીં મળે, ઇનએપ્રોપ્રિએટ અમાઉન્ટ, બરાબર. પ્રોડક્ટના પર્સન્ટેજ વધારે નહીં હોય, તમારે ગમે એમ કરીને આ રિએક્શન ની અંદરથી હટાવવો પડે, જેથી કરીને રિએક્શન ફોરવર્ડ અને ફોરવર્ડ થાય. તો આપણે તો જનરલી આ HI ની અંદર શું એડ કરી દેતા હોઈએ છીએ, આ રિએક્શન ની અંદર જ કંઈક તમારે ઓક્સિડાઇઝિંગ એજન્ટ લેવો જોઈએ. આ RH આની અંદર જો તમે I2 હારે હારે કોઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એડ કરી દો તો જ રિએક્શન છે એ શેમાં થશે, ફોરવર્ડ ની અંદર. આ બને છે ને એને તરત ખાઈ જાય એવો કંઈક ગોતવાનો. આ બને એને તરત ખાઈ જાય. કોણ આને ખાઈ જાય શકે? HI ને તમારે છે જો નાબૂદ કરવો હોય ને તો તમારે HNO3 એડ કરાય. આ પણ ચાલે, HiO3 અહીંયા 5 કરી નાખું. ચલો શું બની જશે જુઓ, 3I2 પાછા બની જશે અને 3H2O બની જશે. જુઓ લ્યો, તમારે આની અંદર છે એ તમે જેવો નાખો ને એટલે આમાંથી બધું આ બની જાય પાછું. પછી તો આ ઘટે અને આયોડિન વધે, ફોરવર્ડ લી શેટેલિયર. ઓકે, તો તમારે છે I2 આયોડિનેશન કરાવવા માટે થઈને ઓલવેઝ સાથે શું લેવું પડશે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ. HCl છે એ કઈ રિડ્યુસિંગ એજન્ટ નથી, એટલે એમાં કોઈનામાં જરૂર નથી. આયોડિનમાં જરૂર પડશે તમારે. એટલે આયોડિન નો કેસ આખો અલગ છે, આ પણ યાદ રાખજો, આ પૂછાયેલો ક્વેશ્ચન. NCERT ની અંદર 12th ની અંદર લખેલું છે હેલો આલ્કેન હેલો એરિનમાં, આ પોઈન્ટ ત્યાં લખેલો છે. તો હેલોજિનેશન માટે કયા કયા રિએજન્ટ્સ તેમાં જોઈએ એ બધાની વાત કરી દીધી અહીંયા આગળ. રિએક્ટિવિટી નો શું ઓર્ડર છે એ પણ મેં તમને અહીંયા આગળ શીખવાડી દીધું. હવે મારે આની અંદર છે એ કઈ પ્રોડક્ટ કેટલા પર્સન્ટેજ બને ને એ શીખવાડવાનું છે. પર્સન્ટેજ પ્રોડક્ટની કેલ્ક્યુલેશન. અહીં સુધી પેલા કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ તો હું તમને સમજાવી દઉં, નહીતર પછી આગળ જાઉં છું. બોલો, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી શકો છો, નહીતર પછી આપણે આગળ વધીએ. તો આગળ વધીએ છીએ, કોઈને પ્રોબ્લેમ નથી. એક એક્સપેરિમેન્ટલ ડેટા ઉપરથી છે એ મારે તમને હવે કેલ્ક્યુલેશન ને એવું પ્રોડક્ટ નું શીખવાડવાનું છે. આમાં બે ટાઈપના ક્વેશ્ચન્સ મારે તમને સોલ્વ કરાવવાના છે. એક તો કેટલી પ્રોડક્ટ બને એ, અને બીજું સ્ટીરિયોકેમિસ્ટ્રી. બેના આપણને ક્વેશ્ચન આની અંદરથી આવે એ આપણે અહીં આગળ છે એ જોવાના છીએ. આ થઈ જાય એટલે કાલે તમને હું આના MCQ કરાવવાનો છું. આના MCQ તમને આમ તો પેલું મેં મોડ્યુલ આપ્યું છે ને એની અંદર ફ્રી રેડિકલના MCQ હશે જ. એમાં તમે ચેક કરજો, તમને વુડ્સના MCQ પણ મળશે અને તમને પેલા કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ વાળા મળી જશે. હવે આપણે આગળ કરીએ. આપણી માટે થઈ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ સ્ટડી હોય ને તો આપણી માટે એ સ્ટડી કોણ છે ખબર છે? આપણી માટે વધારે કામનો સ્ટડી હોય, આ ફ્લોરિનેશન તો બહુ ફાસ્ટ છે, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આયોડિનેશન ઇઝ વેરી સ્લો, એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે ક્લોરિનેશન એન્ડ બ્રોમિનેશન. તો વી વિલ ફોકસ ઓન ક્લોરિનેશન એન્ડ બ્રોમિનેશન. આપણે ક્લોરિનેશન અને બ્રોમિનેશન ને જ આપણે ફોકસ કરવાનું છે. ક્લોરિનેશન બ્રોમિનેશન ની અંદર Cl2 છે એ બહુ અહીંયા આગળ આ ફાસ્ટ, અને આ Br2 છે એ કેવો છે, મોડરેટ. આ ધીમો છે ને આ ફાસ્ટ છે. આ ફાસ્ટ છે એટલે આપણે એને એમ બોલશું કે સાહેબ આ બહુ રિએક્ટિવ છે. અને આ ધીમો છે, ધીમા હોય ને એ ઓલવેઝ સિલેક્ટિવ હોય. જે સ્લો હોય એ સિલેક્ટિવ હોય અને જે ફાસ્ટ રિએક્ટ કરતો હોય ને એ રિએક્ટિવ હોય, એવું બોલાય. તમે અહીંયા આગળ છે એ આવું વિચારશો. આપણે એક એક્સપેરિમેન્ટલ ડેટા જોઈએ રિલેટિવ રિએક્ટિવિટીનો. એક એક્સપેરિમેન્ટલ ડેટા. ચલો આપણી પાસે આમાં પેલા તો આપણને છે આ રિએક્ટિવિટી સિલેક્ટિવિટી નો ડેટા ચેક કરતા પહેલા પણ કેટલી પ્રોડક્ટ મળશે, ક્યાં ક્યાં પ્રોડક્ટ મળશે એ શીખવું જોઈએ. તો ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ, કેટલી પ્રોડક્ટ બને, બરાબર છે. નંબર ઓફ પ્રોડક્ટ is directly proportional to types of hydrogen. આ કામનો પોઈન્ટ. પેલો ક્વેશ્ચન આનો સોલ્વ કરાવી દઉં છું અને પછી પર્સન્ટેજ પ્રોડક્ટ કેલ્ક્યુલેટ કરતા શીખવાડું છું. માનો કે મારી પાસે અહીંયા આગળ છે CH3 નો કાંઈ કહેવામાં આવે ત્યાં સુધી શું વિચારવાનું, મોનોક્લોરિનેશન.
તો આની અંદર છે એ તમે જોશો તો આ કાર્બન એ 1 ડિગ્રી છે ને આ 1 ડિગ્રી છે, આમાંથી રિપ્લેસ કરો કે આમાંથી રિપ્લેસ કરો બે હરખું જ થાય. વી હેવ ઓનલી વન પ્રોડક્ટ, ઓનલી વન પ્રોડક્ટ. પણ આની સામે છે હવે હું બીજું એક્ઝામ્પલ લઈ લઉં. જો CH3 CH3 અહીંયા આગળ છે એ Cl2. ચલો આ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી, આ 1 ડિગ્રી. ટર્મિનલ કાર્બન બે માંથી કોઈ પણ ઉપર રિપ્લેસમેન્ટ કરો, એક પ્રોડક્ટ એની આવશે. CH3 CH2 CH2 અને Cl. એક તમારી પાસે છે જો CH2 અહીંયા આગળ હોય તો આ 2 ડિગ્રી હાઇડ્રોજન છે. ટાઈપ ઓફ હાઇડ્રોજન કેટલા થયા? બે, 1 ડિગ્રી અને 2 ડિગ્રી. આમાંથી પણ એક જઈ શકશે. જેટલા ટાઈપના હાઇડ્રોજન એટલા રિપ્લેસમેન્ટ પોસિબલ. નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, 1 ડિગ્રી હેલાઇડ અને આ કયા છે? 3 ડિગ્રી હેલાઇડ. 1 degree halide, 3 degree halide. The number of product is directly proportional to types of hydrogen અને આમાં છે એ શું આવશે? Types. આની એટલે આટલી રીતે પ્રોડક્ટ લખવાની, આવું કહેવા માંગીએ છીએ. ચલો તમને અમુક આપીએ છીએ ક્વેશ્ચન, જોવો જઈએ. આને આપણે આમ લખી દઈએ. અહીંયા આગળ Cl2 types of hydrogen find out કરો. પહેલી વાત તો સાહેબ આ કમ્પાઉન્ડ સિમેટ્રિકલ છે, હા કે ના? અહીંયા આગળ હાઇડ્રોજન છે એ ટાઈપ નો છે ને અહીંયા આગળ બી ટાઈપ નો. આ રીતે એ ટાઈપ નો કેવા છે ને આ કયો કેવા છે? બી ટાઈપ નો. કેટલી ટાઈપ ના હાઇડ્રોજન થયા? 2. તો પ્રોડક્ટ કેટલી આવશે? 2. અહીંયા આગળ Cl મૂકો કે અહીંયા મૂકો, બે સરખું જ છે. 1 ક્લોરોબ્યુટેન અને એકમાં શું આવી જશે? 2 ક્લોરોબ્યુટેન. સમજાણી વાત? અચ્છા એમ પૂછ્યું હોત તો આ ટોટલ કેટલી પ્રોડક્ટ ઇન્ક્લુડિંગ સ્ટીરિયોઆઇસોમર? તો આ કાર્બન કાયરલી છે, આ તો R અને S અને આ તો એક. ટોટલ કેટલી પ્રોડક્ટ? 3 પ્રોડક્ટ. ચલો આમ આપવું છે. આવી રીતે આપ્યું છે આપણને Cl2. આની અંદર પ્રોડક્ટ લખવાની છે, કયા કયા આવશે બોલો? સેમ ટાઈપ ના કયા કયા છે? જો અહીંયા A, આ પણ A, આ પણ A. 3 તો આપણને સેમ હાઇડ્રોજન મળ્યા. એક હાઇડ્રોજન આપણને છે અહીંયા આગળ સેન્ટરમાં, અહીંયા આગળ કયો મળશે? B. સેન્ટર ની અંદર અલગ ટાઈપ નો હાઇડ્રોજન છે. કેટલી પ્રોડક્ટ લખશો? 3 માંથી કોઈ પણ ઉપર Cl મૂકો એટલે આ 1 અને બીજી એક પ્રોડક્ટ છે અહીંયા આગળ Cl મૂકી દો 2. ચલો 5 નંબર. અહીંયા આગળ છે ઈ આ કમ્પાઉન્ડ લીધો, આમાં આપણે કર્યું બ્રોમિનેશન અને HNu. મોનોબ્રોમિનેશન જ સમજવાનું હોય. આને તમે કોઈ રીતે ડિવાઈડ નથી કરી શકતા, કોઈ રીતે ડિવાઈડ નથી કરી શકતા. તો પેલા ચલો જુઓ, અહીંયા આગળ A, આ ઉપર વાળો પણ A છે, આ વાળો B થશે, અહીંયા વાળો C અને અહીંયા વાળો D. કેટલા તમને મળે છે? A B C D. ટોટલ કેટલા મળ્યા? 4. તો 4 ટાઈપની પેલા તો બેઝિક સ્ટ્રક્ચરલ આઇસોમેરિક પ્રોડક્ટ કેટલી મળશે? 4. ચલો એક અહીંયા Br, સેકન્ડ ની અંદર બીજા ઉપર Br આવશે. થર્ડ તમે લખવા જાવ તો અહીંયા આગળ Br આવશે અને લાસ્ટમાં એક અહીંયા આગળ Br ફિટ કરો. ટોટલ ઇન્ક્લુડિંગ સ્ટીરિયોઆઇસોમેરિક પ્રોડક્ટ કેટલા થયા? ઇન્ક્લુડિંગ સ્ટીરિયોઆઇસોમર જો પેલા તો આ કાર્બન કાયરલ થયો એટલે આ 2, આમાં આ કાર્બન કાયરલ થાય છે 2, 2, 4, 5 અને 6. તો ટોટલ આપણને 6 પ્રોડક્ટ મળે છે ઇન્ક્લુડિંગ સ્ટીરિયોઆઇસોમર. ઇન્ક્લુડિંગ સ્ટીરિયોઆઇસોમર 6 પ્રોડક્ટ આની અંદરથી મળી. કેટલા ટાઈપના અલગ અલગ હાઇડ્રોજન છે એને આઈડેન્ટિફાઈ કરી અને તમારે છે એ પ્રોડક્ટ લખવી જોઈએ અને આ બધાને આવડવું જોઈએ. ચલો એક ક્વેશ્ચન તમારી માટે. જે નંબર પોગ્યા હોય એ મને ખબર હો, 6 હું લખી દઉં છું. ચલો આ સોલ્વ કરી નાખો. તમારે મને આમાંથી કેટલા પ્રોડક્ટ બને છે એના નંબર ઇન્ક્લુડિંગ સ્ટીરિયોઆઇસોમર કહેવાનું છે. ઇન્ક્લુડિંગ સ્ટીરિયોઆઇસોમર.
ચલો આ બધા સોલ્વ કરી નાખો અને જવાબ છે એ હું પૂછું છું. ચલો થઈ ગયા હશે તમારે. પેલાની અંદર છે એ શું આન્સર આવે છે? આ 6 નંબર ની અંદર ટોટલ ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર જવાબ આપવાનો છે. આપણી સાથે કોણ કોણ છે? ચલો ભૈલી સેન્ટર બરોડા, તમે લોકો છે એ આન્સર આપો. ચલો ભૈલી સેન્ટર. હે 5. આની અંદર 5 પ્રોડક્ટ બને છે. ચેક કરીએ છીએ કેવી રીતે 5 પ્રોડક્ટ થાય છે. ચલો જુઓ. પહેલા તો આ સિમેટ્રિકલ છે, અહીંથી ભાગ પડી જશે અહીં આગળથી. આ A ટાઈપ છે, આ B ટાઈપ છે, આ C ટાઈપ છે, પછી અહીંયા આગળ ફરીથી B આવે ને અહીંયા ફરીથી A જ આવે. એટલે સિમેટ્રિકલ હોય તો તમે આવી રીતે છે એ કરી શકો. પહેલામાં અહીંયા BR જોઈન્ટ કરી દો. ચલો બીજાની અંદર ક્યાં તમે જોઈન્ટ કરશો? અહીંયા આગળ છે એ BR જોઈન્ટ કરી દેશો અને હજી એક અહીંયા આગળ તમારે જોઈન્ટ કરવાનો છે, અહીંયા BR. હવે આમાં આ એક કાયરલ બને છે એટલે આના 2 થાય. આ 2, અહીંયા 3 અને 4. તમારો આન્સર આવે છે 4. આન્સર તમારો 4 આવે છે. ખોટું છે. 5 નો આવે, 4 આવે હો. ચલો અમરેલી સેન્ટર, આમાં શું આન્સર આવ્યો? મિથાઇલ સાયક્લોબ્યુટેન, આમાં શું આન્સર આવ્યો? એમાં 5 આન્સર આવ્યો. ઓકે, કેટલા? 8. જોઈ લઈએ કેટલા આવે છે. તો આની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા તો આને આપણે સિમેટ્રિકલ આવી રીતે છે. જુઓ અહીંથી કટ કરી શકો તમે, અહીંથી. એટલે અહીંયા આગળ એક A છે, એક અહીંયા આગળ B, અહીંયા C અને અહીંયા આગળ D. ઉપરના વાળાને તો હવે લખવાની જરૂર નથી, અહીંયા C લખવાની જરૂર નથી, આપણને ખબર પડે. તો પેલા પ્રોડક્ટ છે હું વિચારું તો આવી રીતે આવશે. પેલા તો 12 A ઉપર એક ક્લોરીન ફિટ કરી દઈએ. હવે B ઉપર ક્લોરીન ફિટ કરી દઈએ. B ઉપર ક્લોરીન ફિટ કરી દઈએ તો આવી રીતે આવશે. C ઉપર આપણે છે એ ક્લોરીન ફિટ કરી દઈએ. C ઉપર ક્લોરીન ફિટ કરી દઈએ તો આવી રીતે થઈ છે. અહીંયા મિથાઇલ અને અહીંયા આગળ એક મિથાઇલ. હવે એક D ઉપર ફિટ કરવાનો રહ્યો આપણે. D ઉપર ફિટ કરવાનું રહ્યું. અહીંયા Cl છે અને અહીંયા આગળ છે એ મિથાઇલ છે.
ચલો અહીંયા મિથાઇલ અને અહીંયા આગળ Cl. આ ચાર તો તમારા છે એ સ્ટ્રક્ચરલ આઇસોમર વિના ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર આન્સર આપવાનો હતો. તો ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર આપણે જો ચેક કરીએ તો આ કાર્બન કાયરલ છે, આ કાર્બન કાયરલ છે. 2:2 એટલે આ કેટલા બની ગયા? 4. આ તમારા બની જશે 4. અચ્છા, આમાં ચેક કરો તો જો એક સીસ થશે, એક ટ્રાન્સ આવશે. આની અંદર સીસ પ્લસ ટ્રાન્સ એટલે આ કેટલા બનશે? 2. બરાબર છે. આ કેટલા બન્યા છે? 4. અહીંયા 2, આ 4. બરાબર, 4 ને 2 6, આ 7 અને 8. તો 8 આન્સર આવે છે. અમરેલી સેન્ટર બરાબર છે જવાબ. 8 આન્સર છે એ આવવો જોઈએ. 8 આન્સર થશે આમાં. બરાબર, 8 જવાબ થાય છે. ચલો એની પછી નેક્સ્ટ રાજકોટ ગુરુકુળ. આ 8 નંબરના ક્વેશ્ચન ની અંદર મિથાઇલ સાયક્લોપ્રોપેન, મિથાઇલ સાયક્લોપ્રોપેન આન્સર આપજો. 5. 5 જોઈ લઈએ કેટલા આવે છે, ખબર નથી. ચલો આને આપણે ડિવાઈડ કરવો હોય તો કેમ કરશું? આવી રીતે ઉપરથી ડિવાઈડ કરી દો સીધો. અહીંયા આગળ A, અહીંયા B અને અહીંયા C. મેઇન 3 છે. ઉપર એક Cl આવશે, આ એક આઇસોમર. બીજો આઇસોમર ની અંદર અહીંયા Cl આવશે અને ત્રીજાની અંદર એક ઉપર મિથાઇલ છે ને, અહીંયા આગળ Cl. પણ આમાં આ કાર્બનિક કાયરલ, આ કાયરલ, આ તમને મળશે 4. સર 6 મળશે. 1 મિનિટમાં પાર્ટી બદલી નાખ્યો. અહીંયા 4, આ 5 અને 6. આની અંદર ટોટલ આન્સર આવે 6. તો તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર, આની પ્રેક્ટિસ કરવી જોઈએ આવા ક્વેશ્ચન્સ ની. હજી તો આ બધા મેં છેલ્લા આપેલા છે. આમાં હજી લેવલ અપ જવું હોય તો બહુ વધારે અપ જઈ શકાય, પણ આપણે એટલી બધી જવાની જરૂર નથી અત્યારે. ચલો લાસ્ટ વાળાની અંદર હવે આ સિમેટ્રિકલ અહીંથી ભાગ પાડી દો. અહીંયા A, આ પણ A છે અને અહીંયા આગળ આવી જશે B. આની અંદર બે જ પ્રોડક્ટ છે એ બની શકે એમ છે. 2 કરતા વધારે પ્રોડક્ટ આની અંદર પોસિબલ નથી. લાસ્ટ વાળાની અંદર છે એ આપણને 2 પ્રોડક્ટ મળશે. 2 કરતા વધારે પ્રોડક્ટ અહીંયા આગળ પોસિબલ નથી. ઓકે, તો કોની અંદરથી કેટલા પ્રોડક્ટ મળે છે એ આપણને ખબર પડવી જોઈએ. આ હજી સહેલું છે. તમને ડાઈ ક્લોરિનેશન, ડાઈ બ્રોમિનેશન ના ક્વેશ્ચન પણ પૂછી શકે. ચલો એના 1-2 ક્વેશ્ચન લખી દઉં છું જે એનસીઆરટી માં આપેલા છે એટલા માટે થઈને. એનસીઆરટી ની અંદર એક આવો ક્વેશ્ચન આપ્યો છે, પ્રોપેન CH3CH2. હા, તમે લાસ્ટ વાળો એક્ઝામ્પલ કરાયો એની અંદર તમે બે કીધા, એકવાર પરથી જોઈએ 3 નહીં આવતા, એક કાર્બન ને લીધે કિરણ બનશે ને બીઆરડી બાજુમાં પોસ્ટ પર તમે જોયું. તમે મને સોલ્વ તો કરાવશો તેવું લાગે છે. ચલો આને આપણે કરીએ તો કેમ થશે બોલો? Cl2 છે કે Br2 જે રાખ્યો હોય એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. આ અહીંયા આગળ સિમેટ્રિકલ છે એટલે કાં આ ભાગમાં રિએક્શન કરો ને કાં આ ભાગમાં રિએક્શન કરો એવું થશે ને. હવે કાં આપણે આ કાર્બન ની સાથે જોડીએ ને આની સાથે જોડીએ. આ A છે ને આ A છે, બે સરખા છે ને વચ્ચે વાળો કયો થશે? B. તો ટોટલ તમને અહીંયા આગળ આઇસોમર્સ જે કાંઈ બનવાના છે, ચલો એકવાર અહીંયા મૂકી દઉં. આ એક ક્લોરો, બરાબર, અને એકવાર હવે આવું બની જશે તો અહીંયા આગળ છે એ Cl મૂકી દો, અહીંયા મિથાઇલ. આમાં કોઈ કાયરલ બનતું નથી અને કોઈ બીજો નવો કમ્પાઉન્ડ નહીં બને. હવે આની હારે તમે જોઈન્ટ કરવા જાઓ, બરાબર છે, તમે આમ લખવા જાઓ પછી અહીંયા આગળ હું ચલો અહીંયા Cl જોઈન્ટ કરું તો આના બે એક જ કહેવાય. કઈ રીતે નામ આપો તો જઈ? અહીંયા 1 2 3 અને 4 શું નામ થશે? 1 ક્લોરો 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. આનું નામ આપો તો જઈ. આ 1, આ 2, આ 3 અને અહીંયા આગળ 4. શું આવ્યું? 1 ક્લોરો 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. એ હરખા જ બને. સર 2 નંબરનો કિરાલ નો થાય? શું કહો? 2 નંબરનો કિરાલ નો થાય? 2 નંબર વાળો કિરાલ એમ? કયા તમારે કિરાલ બનાવવા છે આમાં? પેલા સ્ટ્રક્ચરમાં 2 નંબરમાં. અહીંયા આગળ છે એ જોઈ લઈએ, આપણે વેરીફાઈ કરી જોઈએ ફરીથી. થાતો હોય તો કરી દેવાનો, થાતો હોય તો કરવાનો, નહીતર નહીં કરવાનો. ચલો અહીંયા આગળ મૂકો. એક અહીંયા છે ને અહીંયા Cl તમે જોઈન્ટ કરો. જો આ કાર્બન ને વેરીફાઈ કરો. આમાં એક બાજુ CH2Cl, એક બાજુ મિથાઇલ, એક બાજુ આઇસોપ્રોપાઇલ. યસ,
તો આ કિરાલ થાય છે, આ કિરાલ થાય એટલે આ કેટલા ગણવાના 2 અને આ કેટલો લેવાનો 1, ટોટલ કેટલા આવશે 3, તો 3 આવશે. એટલે જે કોઈએ સોલ્વ કર્યો 3 હમણાં મને કીધો ઈ ભાઈ સાચા છે, એમાં જવાબ 3 આવશે. પણ તમારે ટ્રાય કરવાની હો, બધા હું ન કરી દઉં. મારે સોલ્વ કરવાનું હોય તો મારે બધા વિચારવા પડે. તો જવાબ 3 આવે છે આની અંદર. આ 2 બંધ છે અને આ તો એક જ બંધ છે, આમાં તો કોઈ કિરાલ નથી, એટલે 3 આન્સર આવે છે. બરાબર છે. ચલો નેક્સ્ટ શું વાત કરતા હતા આપણે હવે? ડાયહેલોજિનેશન. ડાયહેલોજિનેશન ની અંદર એનસીઆરટી નો એક ક્વેશ્ચન CH3 CH2 CH3. ચલો આમાં ડાયહેલોજિનેશન તમને કીધેલું છે અને તમને એરો ઉપર લખીને આપશે કે ડાયક્લોરિનેશન એમ. બરાબર છે? અથવા તો ઉપર ક્વેશ્ચન ની અંદર જ લખીને આપશે, આવી રીતે મેન્શન કરીને આપશે 2Cl2H અહીંયા 2 મોલ લખીને આપશે, 2 મોલ. ઇન્ડિકેશન સમજો, કા લખીને આપશે ડાયક્લોરિનેશન અને કા શું લખીને આપશે 2Cl2. 2 લખેલા હોય તો સમજવાનું 2 વાર કરવાનું, 3 લખેલા હોય તો 3 કરવાના. ચલો આની અંદર આપણે બબ્બે ક્લોરીન જોઈન્ટ કરવાના છે. પહેલા તો આપણે ઇથેનમાં કરીએ, પ્રોપેનમાં તમને એક્ઝામ્પલમાં આપીશું. આમાં 2 જોઈન્ટ કરવાના છે. કઈ કઈ પ્રોડક્ટ બોલો? એક તો આવું બની જશે, 2 ક્લોરીન એક જ કાર્બન ઉપર, આને શું કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ. અને એક વખત હવે શું બની જવું જોઈએ? વિસિનલ ડાયહેલાઇડ. 2 પ્રોડક્ટ બની ભાઈ આમાં. આની અંદર આવશે 2 પ્રોડક્ટ. નેક્સ્ટ ઇન્ટેક્સ ક્વેશ્ચન હેલો આલ્કેન હેલો એરિન માં આપેલો છે, એ તમને હું હોમવર્ક માં અત્યારે આપું છું. ચલો આ સોલ્વ કરીને કયો છે કેટલી પ્રોડક્ટ બનશે. ડાયક્લોરિનેશન ઓફ પ્રોપેન કેટલી પ્રોડક્ટ મળે? સ્ટ્રક્ચરલ અને સ્ટીરિયો બે ભેગી કરીને કહેજો. સ્ટ્રક્ચરલ અને સ્ટીરિયો બે ભેગા કરીને કહેવાનું. સ્ટ્રક્ચરલ અને સ્ટીરિયો બે ભેગા કરીને કહેવાનું. બબ્બે ક્લોરીન ચોંટાડવાના છે ભાઈ. અત્યારે આપણે જે એ લર્ન કર્યું કે કેટલી પ્રોડક્ટ બને, કઈ મેજર કરે કઈ માઇનર, એની વાત નથી કરી. એની વાત આપણે શીખવાના છીએ, પણ હવે આજે નહીં કાલ શીખશું. પહેલા સોલ્વ કરીને કહેવાનું છે. હાલો ભુજ સેન્ટર, ભુજ 5 જોઈ લઈએ છીએ 5 મળે છે કે નહીં. CH2 પેલા આપણે એક કામ કરીએ, આને હું બોન્ડ લાઈનમાં લખી દઉં. બે છે એને એક જ 1 નંબરના કાર્બનની હારે ચોંટાડી દઈએ. એકવાર એવું કરી દઈએ કે બેને 2 ઉપર લઈ લઈએ. આ બે જે મેં બનાવ્યા, આ બે પ્રોડક્ટ ઈ બનાવીને જેમિનલ. હવે વિસિનલ પ્રોડક્ટ છે એ બનાવવું, તો વિસિનલ ની અંદર 1 ઉપર Cl 2 ઉપર Cl, આવી એક પ્રોડક્ટ છે એ પોસિબલ બને છે. જેમિનલ ની અંદર આપણે છે અહીંયા આગળ શું કર્યું? બે 1 અને 1 ઉપર લીધા. એકવાર આપણે છે એ શું કર્યા તો કે એક 2 અને 2 ઉપર ચોંટાડી દીધા. આલ્ફા આલ્ફા સબસ્ટિટ્યુશન, આને આપણે બોલશું આલ્ફા બીટા સબસ્ટિટ્યુશન. આ જે કાંઈ પણ પ્રોડક્ટ બની છે આ પ્રોડક્ટને આપણે કહી દઈએ વિસિનલ. અહીંયા આવી જે પ્રોડક્ટ બને બાજુ બાજુમાં હોય આવાને છે એ શું બોલાય? વિસિનલ, એવું આને બોલાય. હવે આ પ્રોડક્ટ ને તમે છે એ લેવા જાઓ તો આનો કાર્બન છે એ જોવો તો જઈ, એક આમાં CH2Cl, એક Cl અને એક મિથાઇલ. આની અંદર ટોટલ 2 પ્રોડક્ટ બની છે. આ બની કહેવાય, આને કહેવાય વિસિનલ.
વિસિનલ લખી દીધી. અને હવે એક આપણે એવો આઇસોમર બનાવશું કે જેની અંદર એક છે એ 1 ઉપર Cl હોય અને એક છે એ લાસ્ટમાં હોય 1 3 ઉપર 1 1 2 2 1 2 અને 1 3. આને કહેવાય આલ્ફા ઓમેગા પ્રોડક્ટ. બરાબર, ટર્મિનલ ઉપર જ રહે આલ્ફા ઓમેગા. સ્ટ્રક્ચરલ આઇસોમર 4, સ્ટ્રક્ચરલ 4 અને ઇન્ક્લુડિંગ સ્ટીરિયો કેટલા આવ્યા? 5. ભુજ સેન્ટર નો આન્સર રેડી છે. ચલો આવો આન્સર થશે. ક્લિયર? તો આ બરાબર છે, આપણને આવો જવાબ મળે છે. ચલો એક આપણે છે એક એક્ઝામ્પલ આપી અને અહીં આગળ છે એ પૂરું કરીએ. તમારે હોમવર્ક ની અંદર આ કરતા આવવાનું છે. બ્યુટેન લઈને આનું ડાઇક્લોરિનેશન, ડાયબ્રોમિનેશન 2Br2H આનું ડાયબ્રોમિનેશન કરવાનું છે. બ્યુટેન નું ડાયબ્રોમિનેશન કરી અને પછી આન્સર છે એ લેતા આવજો. બરાબર છે? ડાયબ્રોમિનેશન ઓફ બ્યુટેન. પછી આપણે એક કરવાના છે, ક્યાં ગયા? હા, 4th નંબર. એકવાર તમારે ડાયબ્રોમિનેશન ટેટ્રાબ્રોમિનેશન કરવાનું છે. ચલો ટેટ્રાબ્રોમિનેશન કરવાનું હોય તો અહીં આગળ 4Br2 આપશે, 4Br2H. આ બે ક્વેશ્ચન સોલ્વ કરીને લેતા આવજો આ તમારા હોમવર્કમાં. ટેટ્રાબ્રોમિનેશન અને બ્યુટેન અને આમાં સાયક્લોબ્યુટેન એટલો ફેર છે. હેલો સર. હા બોલો. આઉટ મોકલી દો. હવે ડાઉટ સોલ્વ કરાવું છું. જે લોકોને જવું હોય એ લોકો જઈ શકે છે.